Hi, good evening, everyone. Hi, Akshara. You can start now because a few of the people are not able to join. You can start the session, no problem. Okay. Hello, everyone. Good evening. Good evening. Good morning. Let's continue. Quick review. If anyone want to review. What we have learned in last lecture. Okay. Racial and ethnic population જે છે એનું આપણે લાસ્ટ લેક્ચરમાં શીખ્યા હતા. સો ફર્સ્ટ જે છે આફ્રિકન અમેરિકન્સ ઓર બ્લેક પીપલ વી કેન સે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે છે અવોઇડ આઈ કોન્ટેક્ટ અને અવોઇડ સેઇંગ એનીથિંગ અબાઉટ ધેર હેર. મોસ્ટલી હાઈ રિસ્ક કઈ કઈ કન્ડિશન એ લોકોનામાં હોઈ શકે તો ઓબેસિટી, ડાયાબિટીસ મેલિટસ, હાઇપરટેન્શન, heart disease, asthma and cancer mostly prevalent in this community. If the African American is your client and if he or she is late for on your schedule or appointment, so તમે થોડા ફ્લેક્સિબલ થઈ અને એ લોકોની જે ડેટ હતી કે જે પણ ટાઈમ હતો એ તમે ડિલે કરો કાં તો પછી તમે એમને નેક્સ્ટ ફોલોઅપ માટેની ડેટ આપો. દેન હિસ્પેનિક એન્ડ લેટિનોઝ ઓર મેક્સિકન્સ જે છે એ લોકો મોસ્ટલી એ લોકો જે છે સ્પેનિશ ઓર ઇંગ્લિશ લેંગ્વેજ જે છે બોલતા હોય છે. એમાં જે છે ક્રોનિક હેલ્થ કન્ડિશન્સ પ્રિવેલન્ટ હોય છે. EVLI વાળો કોન્સેપ્ટ એ લોકો ફોલો કરતા હોય છે. આ એ લોકોના જે મેઇન પોઈન્ટ્સ યાદ રાખવા જેવા છે હું તમને લોકોને કહી દઉં છું. These conditions કઈ કઈ હોય પ્રેઝન્ટ તો obesity, diabetes mellitus, end stage renal disease, secondary to diabetes and cervical cancer are prevalent among this population. Then native or Hawaiian or other specific islands જે હોય છે એમાં poverty is present. Mostly they have higher rates of smoking, alcohol consumption and obesity. Sudden infant death syndrome and infant mortality are higher incidence in this community. આ જે પોઈન્ટ્સ જે છે એ તમે યાદ રાખજો. સડન ઇન્ફન્ટ ડેથ સિન્ડ્રોમ ખબર છે ને બધાને? કઈ રીતે થાય? What are the causes એનું of કોઈ રીઝન નથી સડન Suffocation. મેઇનલી ઇન્ફન્ટ હશે ને તો આપણે મોસ્ટલી એવું કહેતા હોય છે કે એમને આપણે છતાં જ સુવાડીએ. જે સુપાઇન પોઝિશન હોય છે ને એ પોઝિશનમાં સુવાડીએ. પણ એ લોકો જે છે મુવમેન્ટ કરીને કાં તો પછી પ્રોન પોઝિશનમાં થઈ જાય અને એ લોકો એના લીધે એમનું જે નોઝ જે છે એ ક્લોઝ થઈ જાય કાં તો સફોકેશન જે છે સેમ કહ્યું એ રીતે સફોકેશન એવું થશે તો એના લીધે શું થશે સડન ઇન્ફન્ટ ડેથ સિન્ડ્રોમ જે છે પ્રેઝન્ટ થશે. સો કયા રીઝનથી ખબર નહીં પણ કોઈ અનનો રીઝનથી આ જે કમ્યુનિટી જે છે એની અંદર સડન ઇન્ફન્ટ ડેથ સિન્ડ્રોમ અને ઇન્ફન્ટ મોર્ટાલિટી જે છે એનું ઇન્સિડન્સ હાઈ છે. અમેરિકન ઇન્ડિયન્સ એન્ડ અલાસ્કા નેટિવ્સ જે છે એમાં ચાઇનીઝ અમેરિકન્સ જે છે આપણે શીખ્યા હતા એમાં યીન એન્ડ યાંગ થેરાપીઝ જે છે એ લોકો ફોલો કરતા હોય છે. દેન કોરિયન એન્ડ વિયેટનામીઝ, જાપાનીઝ અમેરિકન્સ એમાં જે ઈટ રો ફિશ એટલે કે સુશી જે છે એ લોકો કન્ઝ્યુમ કરતા હોય છે. સો રિમેમ્બર કે પ્રેગ્નન્ટ લેડીઝ હોય છે તો એ લોકોની અંદર રો ફિશ જે છે ના કન્ઝ્યુમ કરવી જોઈએ કેમ કે ટોક્ઝોપ્લાઝમોસિસ જે કન્ડિશન છે તમારા લોકોને મેટર્નિટીમાં આવ્યું હશે. ટોક્સોપ્લાઝમોસિસ કન્ડિશન જે છે એ રો ફિશ જે છે એના લીધે થાય છે. સો મેઇન કોઝ એનો એ છે એટલા માટે. દેન હિન્દુઝ એન્ડ મુસ્લિમ, આરબ્સ એન્ડ ઇસ્લામિક જે છે એ રિલિજિયન્સ વિશે પણ આપણે શીખી ગયા હતા. નેક્સ્ટ છે white Americans. White Americans term used to include US citizens or resident having origin in any of the original people of Europe, the Middle East or North Africa
The term is interchangeable with Caucasian American, એટલે જે મિડલ ઇસ્ટ ઓર નોર્થ આફ્રિકા કે એ ટર્મ હોય કાં તો જે યુએસ સિટીઝન્સ હોય છે એ લોકો માટે વ્હાઇટ અમેરિકન્સ જે છે યુઝ કરતા ટર્મ યુઝ કરતા હોય છે. કમ્યુનિકેશન લેંગ્વેજ જે છે મોસ્ટલી જે ઇટાલિયન, પોલિશ, ફ્રેન્ચ, રશિયન એન્ડ ઇંગ્લિશ લેંગ્વેજ જે છે એ લોકો સ્પીક કરતા હોય છે. સાયલન્સ કેન બી યુઝ ટુ શો રિસ્પેક્ટ ઓર ડિસરિસ્પેક્ટ ફોર અનધર depending on situation. Eye contact is usually viewed as indicating trustworthiness in most origins. એટલે જે આફ્રિકન અમેરિકન્સ છે એના કરતાં ઓપોઝિટ છે. વ્હાઇટ અમેરિકન્સ જે હોય છે એ લોકોનામાં આઈ કોન્ટેક્ટ જે છે એ ટ્રસ્ટ વર્ધીનેસ જે છે શો કરે છે. સો જ્યારે બી ક્લાયન્ટ વ્હાઇટ અમેરિકન હોય તો તમે એને જ્યારે પણ કમ્યુનિકેશન કરતા હોય તો આઈ કોન્ટેક્ટ જે છે એ મેન્ટેન રાખવાનો. ટાઈમ ઓરિએન્ટેશન, પર્સનલ સ્પેસ પ્રેફરન્સ. મેમ્બર્સ આર યુઝ્યુઅલી ફ્યુચર ઓરિએન્ટેડ. ટાઈમ ઇઝ વેલ્યુ. Members tend to be on time and to be impatient with people who are not on time. Some members may tend to avoid close physical contact. Handshakes are usually used for formal greeting. એક્ઝેક્ટ ઓપોઝિટ છે આફ્રિકન અમેરિકન્સની એક્ઝેક્ટલી વ્હાઇટ અમેરિકન્સ, કે લોકો જે ટાઈમ જે છે એનો વેલ્યુ કરતા હોય. તમે જે ટાઈમ આપશો એ ટાઈમ પર જ એ લોકો એ અપોઇન્ટમેન્ટના ટાઈમ પર પહોંચી જશે. અને જો ઇનકેસ તમે કોઈ વાર લેટ થયા તો પછી એ લોકો ઇમ્પેશન્ટ પર્સન હોય છે, એ લોકો ડાયરેક્ટલી તમારી કમ્પ્લેન કરી દેશે પછી. સોશિયલ રોલ્સ. Nuclear family is basic unit. The extended family is also important. Man is usually dominant figure, but a variation of gender roles exist within families and relationships. Religions are varied depending on origin, and community social organization are important. Health illness જે છે કઈ પ્રેઝન્ટ હોય તો health is usually viewed as absence of disease or illness. એટલે એ લોકો માટે હેલ્થ ક્યારે હશે જ્યારે કોઈ ડિઝીઝ કાં તો ઇલનેસ પ્રેઝન્ટ ના હોય તો એ લોકોને હેલ્થ બિલીવ કરતા હોય છે. મેની મેમ્બર્સ યુઝ્યુઅલી હેવ ટેન્ડન્સી ટુ બી સ્ટોઇક વેન એક્સપ્રેસિંગ ફિઝિકલ કન્સર્ન. મેમ્બર્સ યુઝ્યુઅલી રિલે પ્રાઇમરીલી ઓન મોડર્ન વેસ્ટર્ન હેલ્થ કેર ડિલિવરી સિસ્ટમ, એટલે હોસ્પિટલ્સ, ક્લિનિક્સ જે છે એનું વધારે એના પર ડિપેન્ડ રહેતા હોય છે હેલ્થ માટે. Food preference are based on origin. Many members prefer food containing carbohydrates and meat items. Health risk: cancer, heart disease, diabetes mellitus, obesity, hypertension, and thalassemia are mostly prevalent in this community. Interventions: assess the meaning of client's verbal and non-verbal behavior. Respect the client's personal space and time. Be flexible and avoid rigidity in scheduling care. Encourage the family involvement. Next, some culture believe that eye contact gives the other person an opening to see into or to take the soul. એટલે કેટલાક કલ્ચર જે છે લોકો એવું બી બિલીવ કરતા હોય કે આઈ કોન્ટેક્ટ જે છે એ તમારી સોલની અંદર જે છે તમે જોઈ શકો એના માટેનું એક ઓપનિંગ વાળું એક ગેટ જેવું છે. એટલે તમે જેવું આઈ કોન્ટેક્ટ કરો એટલે જે બી પર્સનની અંદર છે એ તમે ઇઝીલી જોઈ શકો, એવું કેટલાક કલ્ચર્સની અંદર બિલીવ કરતા હોય છે. નાઉ મારી પાસે જે એડિશન છે એની અંદર આગળના ટોપિક્સ નથી. તમારી બુકમાં હશે ને આગળ જે છે LGBTQ ગ્રુપ એન્ડ હોમલેસ પીપલ વાળું આખું. Yes, ma'am. છે. Yes, ma'am. Yes, ma'am. So healthcare consideration for racial and ethnic minorities, એટલે કે આ જેટલી બી racial and ethnic minorities જો એની અંદર main healthcare consideration કયા કયા છે. So cultural competencies mainstay in efforts to reduce racial and ethnic healthcare disparity. એટલે જો આપણને એ લોકોના કલ્ચર જે છે એના વિશે ઇન્ફોર્મેશન ઓર નોલેજ હશે તો આપણે જે હેલ્થકેર પ્રોવાઈડ કરીએ છીએ એને ડિસ્પેરિટી જે છે એને ડિક્રીઝ કરી શકીએ છીએ. The nurse and other healthcare professionals should be trained in healthcare variations and risk factors for various population in order to facilitate access to needed healthcare services. Why we are learning this topic? Because as a nurse આપણને knowledge હોવું જોઈએ કે કઈ કલ્ચરની અંદર કયા હાઈ રિસ્ક કન્ડિશન્સ જે છે પ્રેઝન્ટ હોય છે અને અકોર્ડિંગ ટુ ધેર કલ્ચર કે રિચ્યુઅલ્સ જે છે ફોલો કરીને એમને કઈ રીતે ટ્રીટમેન્ટ આપવાની. કેમ કે આપણે અત્યાર સુધી જેટલા બી કલ્ચર જોયા એટલે જેટલી બી રેશિયલ ઓર એથનિક કમ્યુનિટીઝ જોઈ એની અંદર અલગ અલગ હેલ્થ રિસ્ક જે છે પ્રેઝન્ટ હોય છે. એટલે એના બેઝ પર એ નોલેજ હશે તો આપણે જેટલા બી હેલ્થ રિસ્ક જે છે એને રિડ્યુસ કરી શકીએ અને કમ્પિટન્ટ કેર જે છે પ્રોવાઈડ કરી શકીએ. Knowledge of various racial and ethnic groups in terms of cultural preference, health risk, and
health preferences needed to deliver culturally competent healthcare. એટલે જે બી રેશિયલ અને એથનિક ગ્રુપ જે છે એનું નોલેજ હશે તો આપણે કલ્ચરલી અને કોમ્પિટન્ટ હેલ્થકેર જે છે એ પ્રોવાઈડ કરી શકશું. નાઉ આના પછીનો જે ટોપિક છે LGBTQ થી લઈને બધું છે એમાં મારી પાસે શોર્ટમાં નોટ્સ છે, તમારી બુકમાં બી એ ટોપિક્સ હશે જ, એટલે હું એ રીતે ચલાવું છું. તો તમને લોકોને એ હેન્ડ રિટન નોટ્સ જોઈશે કે પછી આ જે પોઈન્ટ્સ જે છે એ મેં સોન્ડર્સ વાળા જ છે, સોન્ડર્સ ની અંદર છે આ પોઈન્ટ્સ. મેડમ ગ્રુપમાં આ બુકની ઈ બુક ની છે PDF, તો એમાંથી તમે ચલાવશો તો અમને કમ્ફર્ટેબલ રહેશે. કે મેમ આ Okay. બુક એ book છે અમારી પાસે એટલે ઈ બુક છે તમારી પાસે, કયું એડિશન છે? 8 સાઉથ એશિયન ઇન્ડિયન 4th 8 એડિશન છે. એડિશન, 4th એડિશન છે. હા 4th છે. એટલે મારી પાસે જે છે બુક છે, પણ મારી પાસે 7th એડિશન ની ઈ બુક છે અને 8th એડિશન જે છે એની મારી પાસે હાર્ડ કોપી છે. આ 4th વાળી તમારી જો ગ્રુપમાં છે મેડમ, મોકલી દો સર. એકચ્યુઅલી think. મને કદાચ ગ્રુપમાં એડ કરી તો મારી પાસે તો નથી, પણ હું લઈ લઈશ. ઓકે. આજે હું લઈ લઈશ. તમારી પાસે જેટલા બી મટીરિયલ્સ જે છે તો એ બધા હું લઈશ અને જીનલ મેડમને વાત કરીશ, એ મને સાઇન કરી દેશે. ઓકે. સો આ ટોપિક જે છે એ તો હું સ્ટાર્ટ કરું. ઓકે. Now other જે છે ગ્રુપ્સ એની અંદર લેસ્બિયન, ગે, બાયસેક્સ્યુઅલ, ટ્રાન્સજેન્ડર, ક્યુઅર ઓર ક્વેશ્ચનિંગ ઇન્ડિવિજ્યુઅલ, શોર્ટ ફોર્મમાં આપણે એ લોકોને LGBTQ કમ્યુનિટી કહીએ છીએ. Community referred to as LGBTQ community. This group is represented by a wide range of varying characteristics in terms of race, ethnicity, age, socioeconomic status, and identity. Unfortunately, stigma and discrimination is the reason for their identification as a special population. Because of stigma and discrimination, they are considered in special population. Often there is a lack of awareness and understanding among healthcare professionals in managing the healthcare needs of this population. Therefore, access to healthcare to meet their need is less compared with other population groups. Mostly because of a lack of awareness and understanding among જે હેલ્થકેર પ્રોફેશનલ હોય છે એ લોકોને ગ્રુપ જે છે એમના વિશે એટલું અવેરનેસ નહીં હોતું, કાં તો પછી અન્ડરસ્ટેન્ડિંગ લેવલ જે છે એટલું નહીં હોતું. તો એના લીધે જે પોપ્યુલેશનને કેર પ્રોવાઈડ થવી જોઈએ એના કરતાં નોર્મલી જનરલ પીપલને જે કેર પ્રોવાઈડ કરે છે એના કમ્પેરની અંદર જે LGBTQ ગ્રુપ વાળું કમ્યુનિટી જે છે એ લોકોને આપણે પ્રોપરલી ટ્રીટમેન્ટ જે છે આપી શકતા નથી. Variety of words may be used to describe sexual orientation, including men who have sex with men, women who have sex with women, or gay, lesbian, asexual, bisexual, pansexual, queer, or some gender loving. આ બધા જ વેરાયટી ઓફ વર્ડ જે છે યુઝ કરવામાં આવે છે. લેસ્બિયન, એસેક્સ્યુઅલ, બાયસેક્સ્યુઅલ, pansexual, same gender loving, transgender. The term transgender is used to describe individual who do not identify as a person with their birth sex. એટલે બર્થ સેક્સ એમનું જે હોય એના કરતા જે અત્યારે ટ્રાન્સજેન્ડર જે હોય છે એમનું જેન્ડર જે છે લોકો ચેન્જ કરાવે છે, એટલે એમનું જે છે એ જેન્ડર કઈ રીતે ડિસ્ક્રાઇબ કરવું એ થોડું એ લોકો માટે ડિફિકલ્ટ પડી જાય છે. અધર ટર્મ્સ ટુ ડિસ્ક્રાઇબ ટ્રાન્સજેન્ડર ઇન્ડિવિજ્યુઅલ ઇન્ક્લુડ મેલ ટુ ફિમેલ ઓર ફિમેલ ટુ મેલ. એ રીતે એ લોકો જે છે જેન્ડર જે છે એમનું ચેન્જ કરતા હોય છે. Using a preferred pronoun when addressing this client is important in developing and maintaining rapport. જ્યારે બી આવા ક્લાયન્ટ કોઈ આવે છે તો તમારે એમને પૂછવાનું કે તમારું પ્રિફર પ્રનાઉન કયું છે, કે તમે એમને મિસ, મિસિસ ઓર મિસ્ટર કઈ રીતે તમે એમને પ્રનાઉન કરવા એ કઈ રીતે એમનું પ્રનાઉન્સિએશન ઈચ્છે છે તમે એ પૂછી અને પછી એમની આગળ જે બી પ્રનાઉન્સિએશન જે છે લગાવી શકો. Now risk factors. What are the risk factors in LGBTQ communities? So first is stigmatization and fear. May not have health insurance because કેટલાક એવા એરિયા છે કે જ્યાં હેલ્થ ઇન્સ્યોરન્સ કાં તો એ એવા એરિયાની અંદર રહેતા હોય
અવેરનેસ એટલી પ્રેઝન્ટ ના હોય તો એના લીધે એ લોકોની પાસે હેલ્થ ઇન્સ્યોરન્સ ના હોય. સેક્સ્યુઅલી ટ્રાન્સમિટ ડિઝીઝ જે છે જેમ કે એસટીડીઝ જે છે વધારે પ્રિવેલન્ટ હોય છે. Then HIV and AIDS infections, particularly male who have sex with male and male to female transgender persons હોય છે એ લોકોનામાં HIV and AIDS બંને પ્રેઝન્ટ હોય છે. Additionally, syphilis and gonorrhea, HPV and anal cancer આ જે છે પણ પ્રેઝન્ટ હોય છે. Lesbians are more likely to be overweight or obese. જે લેસ્બિયન્સ હોય છે કમ્યુનિટીની અંદર એ લોકોની અંદર ઓબેસિટી જે છે વધારે પ્રિવેલન્ટ હોય અને ઓવરવેટ જે છે એ લોકો જોવા મળે. ગે એન્ડ બાયસેક્સ્યુઅલ મેન મે બી મોર લાઇકલી ટુ હેવ ઇટિંગ ડિસઓર્ડર્સ એન્ડ બોડી ઇમેજ ડિસઓર્ડર. Breast cancer and cervical cancer rates tends to be higher among lesbian and bisexual women. Smoking, depression and suicide are most prevalent in this community. Rejection from friends, family members and social support system may be a stressor. કે એ સ્ટ્રેસર જે પોઈન્ટ્સ હોય છે એના લીધે બી એ લોકોની અંદર ડિપ્રેશન સુસાઇડ જે છે પ્રેઝન્ટ હોય છે. ટીનેજ મેમ્બર્સ ઓફ LGBTQ population are more likely to be threatened, bullied, injured, raped or victimized. For this reason, school absenteeism are present. એટલે કે જેટલા બી LGBTQ કમ્યુનિટીના મેમ્બર્સ હશે કાં તો જે ટીનેજ મેમ્બર્સ હશે કમ્યુનિટીની અંદર એ લોકો જે છે જો સ્કૂલમાં જાય તો પછી એ લોકોને થ્રેટન કરવામાં આવે, બુલી કરવામાં આવે. ઇન્જર્ડ પર્સન હશે કેમ કે કેટલાક જે છે વાયલન્સનો પણ યુઝ કરતા હોય છે એટલા માટે રેપ વિક્ટિમાઇઝ જે છે ટીનેજ મેમ્બર્સ હશે. અને બીકોઝ ઓફ ધીસ રીઝન એબ્સેન્ટિઝમ જે છે એ વધારે પ્રેઝન્ટ હશે સ્કૂલ ઓર કોલેજની અંદર. Physical abuse by family members, barriers to childbearing for this population, such as expense associated with adoption, artificial insemination, and surrogacy. એટલે મોસ્ટલી જે છે એ લોકોની અંદર ચાઇલ્ડ બેરિંગ જે છે એ થોડું પ્રોબ્લેમેટિક હોય છે પોપ્યુલેશનની અંદર કેમ કે એના માટે એક્સપેન્સ જે છે વધારે જોઈએ. તો ચાઇલ્ડ એડોપ્ટ બી કરશે એ લોકો તો એના માટે પણ એક્સપેન્સ જોઈએ કે ચાઇલ્ડ જે છે એને એડોપ્ટ કરવાનું પછી એનું અપબ્રિંગિંગ કરવાનું એના માટે પણ એક્સપેન્સ જે છે ઇમ્પોર્ટન્ટ હોય છે. આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન એન્ડ સરોગેસી બંને કન્ડિશન તમને ખબર છે ને આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન એટલે શું યસ એન્ડ સરોગેસી બંને કન્ડિશન જે છે બંનેની અંદર જે હોસ્પિટલનો જે ખર્ચો હશે એ પણ એ લોકો નહીં આપી શકે ઇઝીલી એટલા માટે ચાઇલ્ડ બેરિંગ જે છે એની અંદર બેરિયર્સ જે છે પ્રેઝન્ટ હશે. Members of LGBTQ population are less likely to have family members who can assist them with elder or disability care. એટલે મોસ્ટલી એ લોકોની પાસે કોઈ ફેમિલી મેમ્બર્સ નહીં હોય. ફેમિલી મેમ્બર્સ કેટલાક એવા હોય કે લોકો જે છે એમને એક્સેપ્ટ ના કરી શકે કે લોકો LGBTQ કમ્યુનિટીની અંદર છે તો એક્સેપ્ટ નહીં કરી શકે એટલા માટે એમની પાસે કોઈ ફેમિલી મેમ્બર બી નહીં હોય તો એમની કોઈ ટેક કેર કરવા માટે પણ પ્રેઝન્ટ નહીં હોય. Additionally, certain benefits may not be available to them, such as spousal death benefit, which could impact their ability to manage finance and expense associated with health. કેટલીક વાર એવું હોય છે કે લોકોની પાસે જે કેટલીક સ્કીમ્સ હોય છે કેટલાક બેનિફિટ્સ એમને મળતા હોય છે એમને નહીં મળતા હોય કેમ કે હજી બી કેટલીક એવી કન્ટ્રીઝ જે છે કે જ્યાં LGBTQ એટલે એ લોકોની અંદર સેમ સેક્સ મેરેજ જે છે અલાઉ નથી તો એ લોકોની પાસે જેમ કે આમાં એક્ઝામ્પલમાં કહ્યું છે કે સ્પાઉઝલ ડેટ્સ બેનિફિટ જે હોય છે સ્પાઉઝલ ડેટ બેનિફિટ ત્યારે જ મળે જ્યારે હસબન્ડ વાઇફ ઓર મેરિડ હોય ત્યારે તો કેટલીક કમ્યુનિટી એટલે કેટલાક કન્ટ્રીઝ એવા છે કે જે હજી બી સેમ સેક્સ મેરેજ જે છે એને અલાઉ નથી કરતા બીકોઝ ઓફ દેટ એ લોકોને જે છે જે બેનિફિટ્સ મળવા જોઈએ એ બેનિફિટ્સ નહીં મળતા એટલા માટે એમને એ લોકોની ફાઇનાન્શિયલ કન્ડિશન અને એક્સપેન્સ જે છે બંનેની અંદર પ્રોબ્લેમ જોવા મળે. Health promotion measures should focus on depression screening, assessing for suicide, educating on safe sex practices, and counseling for alcohol and drug use. મોસ્ટલી જે કમ્યુનિટીના પીપલ હોય છે લોકોના આની અંદર ડિપ્રેશન સ્ક્રીનિંગ જે છે આપણે કરવાનું હોય છે. સુસાઇડ જે છે એના માટે અસેસ કરો અસેસમેન્ટ આખું તમે જે છે એનું કાઉન્સેલિંગ કરો. એજ્યુકેટિંગ ઓન સેફ સેક્સ પ્રેક્ટિસીસ એન્ડ કાઉન્સેલિંગ ફોર આલ્કોહોલ એન્ડ ડ્રગ યુઝ એના માટે પણ તમે કાઉન્સિલ કરો. Healthcare consideration for LGBTQ population. ફર્સ્ટ જે છે એમાં વેલકમિંગ એન્ડ નોન જજમેન્ટલ એન્વાયરમેન્ટ એટલે જે બી આ કમ્યુનિટીના પીપલ હોય એ લોકો માટે
આપણે લોકોએ જે છે વેલકમિંગ એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરવાનું, નોન જજમેન્ટલ એન્વાયરમેન્ટ જે છે પ્રોવાઈડ કરવાનું. Document asking for gender identification will better serve the health needs of this population. એટલે જેન્ડર આઈડેન્ટિફિકેશન જે છે તમારે એ લોકોને પહેલા પૂછવું પડે કે તમે કઈ રીતે પ્રોનાઉન્સ થવા માંગો છો, કે કદાચ કોઈ ટ્રાન્સજેન્ડર હોય તો પહેલા મિસ્ટર હોય ને અત્યારે જે છે મિસ તરીકે આપણે એમને પ્રોનાઉન્સ કરવું પડે. તો એ રીતે જે બી જો લેસ્બિયન હોય, ટ્રાન્સજેન્ડર હોય, ગે પીપલ જે પણ હોય એ લોકોને તમે પહેલા પૂછો કે એ લોકોનું પ્રિફર પ્રોનાઉન્સિએશન કયું છે, અને ડોક્યુમેન્ટ જે છે એને કરો તો તમે ઇઝીલી હેલ્થ કેર નીડ જે છે પ્રોવાઈડ કરી શકો. Institutional policies inclusive of all gender identities and preference. જે ઇન્સ્ટિટ્યુશનલ પોલિસીઝ હોય છે એ જે આપણે પ્રોવાઈડ કરતા હોય છે એ બધાની માટે સેમ રાખવાની. ટ્રેનિંગ ટુ વર્ક રિસ્પેક્ટફુલી વિથ ધ LGBTQ. એટલે જે એવું નહીં કે ખાલી ક્લાયન્ટ જ LGBTQ તમારા હશે, કેટલીક વાર એવું બી હોઈ શકે કે તમારા જે કલીગ્સ હોય છે કાં તો તમે જે સ્ટાફની સાથે વર્ક કરો છો એ લોકો પણ એ કમ્યુનિટીમાંથી હશે, તો તમારે એ લોકોની સાથે કઈ રીતે વર્ક કરવાનું છે એની ટ્રેનિંગ જે છે એ તમને મળતી હોવી જોઈએ. Open ended questions whenever you are counseling or assessing LGBTQ community. Open ended question should be there. જેવું તમે ઓપન એન્ડેડ ક્વેશ્ચન પૂછશો તો તમને એ લોકો આગળથી વધારે ઇન્ફોર્મેશન આપશે, તમારી સાથે ઇઝીલી થોડું ક્લોઝ થશે. ખાલી ક્લોઝ એન્ડેડ ક્વેશ્ચન પૂછશો તો તમે ઓપન એન્ડેડ ક્વેશ્ચન એટલે તો ખબર ને કે હું અહીંયાથી ક્વેશ્ચન પૂછું ને પછી એનો આન્સર જે છે તમે તમારી રીતે વધારે સેન્ટેન્સમાં આપી શકો. જ્યારે ક્લોઝ એન્ડેડ ક્વેશ્ચનની અંદર શું થશે કે હું તમને પૂછું ને એનો આન્સર તમે ખાલી યસ કે નો ની અંદર જ આપી શકો. સો ઓપન એન્ડેડ ક્વેશ્ચન તમે પૂછશો તો એ લોકો વધારે ઇન્ફોર્મેશન તમને આપી શકે. Health promotion measures should focus on screening for depression, assessing for suicide, educating on safe sex practices. Additional screening within this population should include HIV blood testing, syphilis blood testing, urine Neisseria gonorrhea and anal chlamydia trachomatis for those with insertive intercourse for in the last year. જેટલા બી પર્સન હોય છે એ લોકોને મોસ્ટલી સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ જે છે એ થવાનું પ્રિવેલન્સ જે છે આ કમ્યુનિટીની અંદર વધારે હોય છે, તો એના માટે HIV બ્લડ ટેસ્ટિંગ જે છે એ ઇમ્પોર્ટન્ટ છે. સિફિલિસ બ્લડ ટેસ્ટિંગ, નાઇઝીરિયા ગોનોરિયા, ક્લેમિડિયા ટ્રેકોમાઇટિસ જે છે એ પણ પ્રેઝન્ટ થવાના ચાન્સીસ છે. ફેરિન્જિયલ નાઇઝીરિયા ગોનોરિયા જે છે એ પણ થઈ શકે છે, તો એના માટે તમારે જે છે એડિશનલ સ્ક્રીનિંગ જે છે કરાવવું જોઈએ. Hepatitis A vaccination is recommended for male who have sex with male જે હોય છે એ લોકોની માટે હેપેટાઇટિસ એની વેક્સિનેશન જે છે રેકમેન્ડ કરવામાં આવે છે. Anoscopy should be used to examine the anus and rectum as indicated. Mammography and cervical cancer screening should be initiated for lesbian and bisexual women. જે બી બાયસેક્સ્યુઅલ વુમન હોય, લેસ્બિયન વુમન હોય એ લોકો માટે મેમોગ્રાફી એન્ડ સર્વાઇકલ કેન્સર સ્ક્રીનિંગ જે છે એને ઇનિશિએટ તમારે કરવાનું કહેવાનું. કેરફુલ સેક્સ્યુઅલ હિસ્ટ્રી એન્ડ એપ્રોપ્રિએટ કાઉન્સેલિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ. Transgender person taking hormone therapy need to be monitored for regular intervals associated complications. ટ્રાન્સજેન્ડર પર્સન હોય છે એ લોકોને હોર્મોનલ થેરાપીઝ જે છે પ્રોવાઈડ કરવામાં આવે છે, તો જો હોર્મોનલ થેરાપી આપતા હોય તો એ લોકો માટે તમારે રેગ્યુલરલી ઇન્ટરવલની અંદર મોનિટરિંગ કરવું પડે કે એની હોર્મોનલ થેરાપીની જે કોમ્પ્લિકેશન્સ જે છે એ વધારે ના થાય એટલા માટે. મેલ ટુ ફિમેલ જે ટ્રાન્સફર થયું હોય એ પર્સન્સ હોય છે એ લોકો માટે બ્રેસ્ટ કેન્સર સ્ક્રીનિંગ જે છે ઇમ્પોર્ટન્ટ છે. મેમોગ્રાફી જે છે કરાવીને પછી બ્રેસ્ટ કેન્સર સ્ક્રીનિંગ જે છે કરાવવું ઇમ્પોર્ટન્ટ છે. ઇફ દે આર ઓલ્ડર દેન 50 યર તો પછી કમ્પલસરી તમારે એમને બ્રેસ્ટ કેન્સર માટે સ્ક્રીનિંગ કરાવવું જરૂરી છે. એડિશનલી ફિમેલ ટુ મેલ ટ્રાન્સફર કર્યું હોય જેન્ડર should still have mammography routinely as indicated due to the risk for residual breast tissues to develop cancerous growth. જો મેલ ટુ ફિમેલ જો ટ્રાન્સજેન્ડર પીપલ હોય તો એ લોકોનામાં બી મેમોગ્રાફી કરાવવું ઇમ્પોર્ટન્ટ છે. સેમ એવું ફિમેલ ટુ મેલની અંદર જો ટ્રાન્સફર કરાયું હોય જેન્ડર તો એ લોકો માટે પણ મેમોગ્રાફી કરાવવું ઇમ્પોર્ટન્ટ છે. નેક્સ્ટ ઇઝ હોમલેસ પર્સન. હોમલેસ પીપલ ત્યાં હોય છે કેટલા, તો એ લોકોના માટે રિસ્ક ફેક્ટર્સ કયા કયા છે કે એમાં ફર્સ્ટ છે અર્લી ડેથ, મેન્ટલ હેલ્થ ઇશ્યુઝ, માલન્યુટ્રિશન એન્ડ પુઅર ન્યુટ્રિશન જે છે એ લોકોની અંદર જોવા મળે છે. ડિસેબિલિટી ઓફન રિઝલ્ટ ફ્રોમ
illness, low birth weight are more likely to die within the first 12 months of life. Less attentive in classroom, alcohol and drug abuse. જે હોમલેસ પીપલ હોય છે મોસ્ટલી, તો એ લોકો અર્લી ડેથ એ લોકોને આમાં જોવા મળે. હોમલેસ પીપલ એટલે જે આપણે અત્યારે રસ્તામાં કેટલાક જોતા હોઈએ છીએ, સેમ એવું જો હોમલેસ પીપલ ત્યાં હશે તો એ લોકોનામાં અર્લી ડેથ જે છે પ્રેઝન્ટ હશે. મેન્ટલ હેલ્થ ઇશ્યુઝ જે છે પ્રેઝન્ટ હશે. માલ ન્યુટ્રિશન જે છે પ્રેઝન્ટ હશે, બીકોઝ કે હોમલેસ છે, પુઅર પર્સન છે, તો એ લોકોની પાસે ફાઇનાન્શિયલ કન્ડિશન એટલી નહીં હોય કે એ લોકો ખાવાનું જે છે સારું ખાઈ શકે, ન્યુટ્રિશન પ્રોપરલી મેળવી શકે. ડિસેબિલિટી જે છે મોસ્ટલી ઇલનેસ જે છે એના લીધે ડિસેબિલિટી જે છે પ્રેઝન્ટ હશે. લો બર્થ વેટ બેબીઝ જે હશે લો બર્થ વેટ વાળા હશે, અને મોસ્ટ કોમનલી એ લોકો વિધિન 12 મંથની અંદર કેટલાક બેબીઝ જે છે ડાય બી થઈ જતા હોય. લેસ અટેન્ટિવ ઇન ક્લાસરૂમ, આલ્કોહોલ એન્ડ ડ્રગ અબ્યુઝ જે છે એ મોસ્ટલી પ્રિવેલન્ટ હોય છે. કોમન પ્રોબ્લેમ્સ કયા કયા હોય છે હોમલેસ પીપલની અંદર? સો એન્ઝાઇટી, બાયપોલર ડિસઓર્ડર, કોગ્નિટિવ ડિસઓર્ડર, communicable disease, complications from poor hygiene, poor living condition, prolonged sun exposure and prolonged standing. બધી જ કોમ્પ્લિકેશન જે છે હોમલેસ પીપલની અંદર જોવા મળશે કે પુઅર હાઇજીન પ્રેઝન્ટ હશે, જે પુઅર લિવિંગ કન્ડિશન હશે એ લોકોની, એના લીધે જે છે પ્રોલોંગ સન એક્સપોઝર જોવા મળશે. કેમ કે હોમલેસ છે તો એમની પાસે ઘર નહીં હોય તો સન જે છે એનું એક્સપોઝર વધારે હશે, તો એના લીધે કોમ્પ્લિકેશન વધારે થશે. પ્રોલોંગ સ્ટેન્ડિંગ કન્ડિશન હશે તો એના લીધે પણ પ્રોબ્લેમ થાય. કોરોનરી આર્ટરી ડિઝીઝ પ્રેઝન્ટ હશે. Now, dental problems, diabetes mellitus, domestic violence and rape cases are more in these people. Frostbite, mostly જે છે જે ફોરેન કન્ટ્રીઝની અંદર આ વધારે થશે, કેમ કે જ્યારે બહુ વધારે ઠંડી હોય, માઇનસની અંદર ટેમ્પરેચર જાય તો ફ્રોસ્ટબાઇટ થવાના ચાન્સીસ વધારે છે. હાર્ટ ફેલિયર, હીટ એક્ઝોશન જે છે જે હશે. હાઇપરલિપિડેમિયા, હાઇપરટેન્શન, ઇન્જુરી ફ્રોમ વાયલન્સ, લાઈસ, સ્કેબીઝ, બેક્ટેરિયલ ઇન્ફેક્શન્સ. હોમલેસ પીપલ છે તો ગમે ત્યાં એ લોકો સૂઈ જતા હોય તો બીકોઝ ઓફ દેટ જે લાઈઝ હોય છે, લાઈઝ એટલે જે જુ કહીએ છીએ આપણે, પેડિક્યુલોસિસ તો ખબર છે ને, પેડિક્યુલાઈ જે છે પ્રેઝન્ટ હશે હેરની અંદર કે તો બોડીની ઉપર. સો લાઈસ હશે, સ્કેબીઝ જે છે પ્રેઝન્ટ હશે, એન્ડ બેક્ટેરિયલ ઇન્ફેક્શન જે છે પ્રેઝન્ટ હશે. મેજર ડિપ્રેસિવ ડિસઓર્ડર્સ જે છે એ બી પ્રિવેલન્ટ છે આ પોપ્યુલેશનમાં. પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર, schizophrenia, sexually transmitted infections, skin and food conditions, substance abuse, suicide, traumatic brain injury, and unintended pregnancy are more prevalent in these homeless people. Healthcare consideration for homeless, identification through outreach program. Outreach programs જે છે એ હોય છે ત્યાં કન્ટ્રીઝની અંદર. સો આઉટરીચ પ્રોગ્રામ જે છે એના થ્રુ તમે આઈડેન્ટિફિકેશન કરો કે હોમલેસ પીપલ અહીંયા કેટલા છે. દેન આફ્ટર નોન જજમેન્ટલ, નોન થ્રેટનિંગ અપ્રોચ જે છે આપણે રાખવાનો, કે લોકો હાઉસલેસ પીપલ છે તો જજમેન્ટલ નહીં બની જવાનું, કાં તો થ્રેટનિંગ જે છે એ નહીં રાખવાનું. કામલી પોલાઇટલી તમે એ લોકોની સાથે વાત કરો. ફોકસ ઓન રિપોર્ટેડ સિમ્ટમ્સ ફર્સ્ટ. એટલે જ્યારે બી તમે કાઉન્સેલિંગ કરો છો તો જે ફર્સ્ટ જે પણ રિપોર્ટ કરે છે સિમ્ટમ્સને તમે એની પર ફોકસ કરો. Subsequent care should include health maintenance, attention to social problem and or mental health problem, establishing an emergency contact person if available. એટલે જે બી પર્સન હશે તો જે પણ હોમલેસ પીપલ હોય છે એ લોકોની અંદર જેટલા પણ હેલ્થ મેન્ટેનન્સ માટે કેર તમારે પ્રોવાઈડ કરવાની, જે સોશિયલ પ્રોબ્લેમ્સ હોય છે એનું અટેન્શન આપવાનું, ઇમરજન્સી કોન્ટેક્ટ પર્સન જે છે તમારે અવેલેબલ રાખવાનું. સોશિયલ હેલ્થ વર્કર્સ જે હોય છે જો એ પ્રેઝન્ટ હોય, સો મેક શ્યોર કે તમે એમને ઇમરજન્સી એ સોશિયલ હેલ્થ વર્કર્સ જે છે એમના થ્રુ જે છે એમનો કોન્ટેક્ટ કરો, જે બી પ્રોબ્લેમ્સ હોય છે તમે એ રીતે સોલ્વ કરી શકો એમનું. ક્લોઝ ફોલોઅપ લેવાનું. લેક હેલ્થ ઇન્સ્યોરન્સ, હેવ લોંગર હોસ્પિટલ સ્ટેઝ એન્ડ હેવ પુઅરર હેલ્થ આઉટકમ્સ જે છે એ લોકોની અંદર સોશિયલ હેલ્થ કન્સિડરેશન હશે. હેલ્થ ઇન્સ્યોરન્સ નહીં હોય બીકોઝ હોમલેસ પીપલ છે તો એના લીધે એના પર તમારે ધ્યાન રાખવાનું. હોસ્પિટલ સ્ટેઝ જે છે એ લોકોનું લોંગર હશે, ફાઇનાન્શિયલ કન્ડિશન એટલી બધી નહીં હોય, એન્ડ હેલ્થ જે આઉટકમ જે છે એ પણ પુઅર હશે. Then after socio-economically disadvantaged individual and families risk factor,
Individuals of low socioeconomic status are more likely to engage in risky health behaviors such as smoking, alcohol use, recreational drug use, physical inactivity, poor nutrition, and engagement in criminal violence. જે socioeconomically status એ લોકોનું હાઈ નહીં હોય, મોસ્ટલી they are જે છે these people are જે છે એ લોકો જે સ્મોકિંગ જે છે એની હેબિટની અંદર ઇન્વોલ્વ થઈ જશે, આલ્કોહોલ યુઝની અંદર ઇન્વોલ્વ થશે, રિક્રિએશનલ ડ્રગ્સ જે છે એટલે જે ડ્રગ્સને એ કન્ઝ્યુમ કરતા હોય છે તો ડ્રગ્સ જે છે એ લેવાનું સ્ટાર્ટ કરી દેશે. Due to limited financial means to purchase health insurance, pay for healthcare services, and afford healthy foods and other resources, these individuals are at a high risk of chronic disease and any disease associated with primary prevention. કેમ કે મોસ્ટલી સોશિયલ અને ઇકોનોમિકલી ફાઇનાન્શિયલી સ્ટેટસ એટલું બધું સારું નથી, તો જ્યારે બી કોઈ નાની એવી હેલ્થ કન્ડિશન્સ આવે તો એ લોકો હોસ્પિટલ જવાનું શું કરશે, હોસ્પિટલ જે છે નહીં જાય. તે ક્રોનિક કન્ડિશન્સ જે છે મોસ્ટ પ્રિવેલન્ટ હશે ને પ્રાઇમરી સ્ટેજની અંદર નહીં હોય, પ્રાઇમરી હેલ્થ કેર જે છે પ્રોવાઈડ એ લોકોને નહીં થતી હોય, એટલે પ્રાઇમરી પ્રિવેન્શન જે છે નહીં થતા હોય એટલા મોસ્ટલી, એટલે ક્રોનિક ડિઝીઝ કન્ડિશન વધારે પ્રેઝન્ટ હશે. હેલ્થ ઓફ ચિલ્ડ્રન કેન બી અફેક્ટેડ લેટર ઇન લાઈફ ડ્યુ ટુ રિસ્ક ફેક્ટર્સ. હેલ્થકેર કન્સિડરેશન કયા કયા છે સોશિયો ઇકોનોમિકલી ડિસએડવાન્ટેજ ઇન્ડિવિજ્યુઅલ્સની અંદર? સોશિયલ વર્ક સર્વિસીસ આર હેલ્પફુલ ઇન કનેક્ટિંગ ધીસ પોપ્યુલેશન ટુ નીડેડ હેલ્થકેર સર્વિસીસ as well as resources to assist in paying for healthcare. The social health workers જે હોય છે, social work services are important for these people. કેટલાક પેશન્ટ્સની અંદર એવું પૂછાતું હોય છે કે કેટલીક આવી રીતના ફાઇનાન્શિયલી ઇન્સ્ટેબલ ક્લાયન્ટ હોય તો તમે શું કરશો, તે વખતે તમારે સોશિયલ હેલ્થ વર્કર જે હોય છે એ લોકોની સાથે કોન્ટેક્ટ કરાવવાનો અને સોશિયલ હેલ્થ વર્કર જે છે એમના માટે જે બી હોસ્પિટલ્સ હશે કે જે સારી એવી કેર પ્રોવાઈડ કરતી હશે કોઈ સ્કીમ સાથે કાં તો કોઈ પ્રોગ્રામ સાથે, એમ ત્યાં જે છે સોશિયલ હેલ્થ વર્કર જે છે રિફર કરશે. ડાયરેક્ટ પે ક્લિનિક્સ એન્ડ ઇમર્જિંગ મોડેલ ઓફ હેલ્થકેર ઓફર્સ એક્સેસ ટુ એફોર્ડેબલ હેલ્થકેર સર્વિસીસ. એટલે જે રીતે જેટલા બી નાના એવા ક્લિનિક્સ હોય છે એમાં કાં તો જ્યાં અફોર્ડેબલ હેલ્થકેર સર્વિસીસ પ્રોવાઈડ થતી હોય એવી હોસ્પિટલ્સ કે એવા ક્લિનિક્સની ઉપર જે છે એ લોકોને વધારે રેફર કરવામાં આવે છે. ઇન્ટેલેક્ચ્યુઅલી ડિસેબલ ઇન્ડિવિજ્યુઅલ એટલે કે જે મેન્ટલી રિટાર્ડેડ પર્સન હોય છે એની અંદર ધીસ પીપલ આર ટેન્ડ ટુ બી પુઅર હિસ્ટોરિયન્સ એન્ડ ઇટ મે બી નેસેસરીઝ ટુ ટેક મોર ટાઈમ ટુ આસ્ક ક્વેશ્ચન ઇન વેરાયટી ઓફ ડિફરન્ટ વેઝ. મોસ્ટલી જે છે સાયકેટ્રિક તમારા લોકોને ચાલી ગયું છે સાયકેટ્રિક કન્ડિશન્સ, મેન્ટલ હેલ્થ નર્સિંગ. ઓકે, મેન્ટલ હેલ્થ નર્સિંગ જે છે એની અંદર સ્ટાર્ટિંગમાં એક ચેપ્ટર આખું એવું છે કે કઈ રીતે તમે ક્લાયન્ટની સાથે કમ્યુનિકેશન કરશો. સો કમ્યુનિકેશન ટેકનિક્સ જો તમને લોકોને આવડી જાય તો એ ટેકનિક્સ જે છે એના થ્રુ તમે કાઉન્સેલિંગ જે છે એ સારી રીતે કરી શકો. સો એ જ કહેવામાં આવે છે કે જ્યારે તમે ક્વેશ્ચનિંગ કરો છો એ ક્લાયન્ટને તો તમારે વિચારીને અને બધું જે છે એનું આખું ફોર્મેટ જેવું હોય છે એ ફોલો કરીને તમારે એ લોકોને ક્વેશ્ચન્સ કરવાના, તો તમે ઇઝીલી ઇન્ફોર્મેશન જે છે એ લોકોની પાસેથી લઈ શકો. મેન્ટલ હેલ્થ નર્સિંગ જ્યારે આવશે ત્યારે તમારે આખું એક ચેપ્ટર આવશે થેરાપેટિક કમ્યુનિકેશનનું, એની અંદર આવશે. કોમન હેલ્થ કન્ડિશન જે છે એની અંદર મોટો ડેફિશિયન્ટ, એપિલેપ્સી, એલર્જીસ છે, ઓટાઇટિસ મીડિયા, જીઈઆરડી, ડિસ્મેનોરિયા, સ્લીપ પ્રોબ્લેમ્સ જે છે કોમન હેલ્થ કન્ડિશન્સ પ્રેઝન્ટ હશે. મેન્ટલ ઇલનેસ, વિઝન એન્ડ હિયરિંગ ઇમ્પેરમેન્ટ એટલે કે ઇલ્યુઝન, હેલ્યુસિનેશન જે છે એ લોકોનામાં પ્રેઝન્ટ હશે. કોન્સ્ટિપેશન એન્ડ ઓરલ હેલ્થ પ્રોબ્લેમ્સ જે છે પ્રેઝન્ટ હશે. હેલ્થ કેર કન્સિડરેશન કયા કયા છે આ પોપ્યુલેશનની અંદર, એટલે કે જે ઇન્ટેલેક્ચ્યુઅલી ડિસેબલ પર્સન્સ હશે એ લોકોમાં. ફંક્શનલ બિહેવિયરલ અસેસમેન્ટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇન આઇડેન્ટિફાઇંગ એક્ઝિસ્ટિંગ હેલ્થ પ્રોબ્લેમ. Awareness of altered behavior as a manifestation of an illness is important in early identification and prevention of secondary problem. એટલે જે ફર્સ્ટલી જે છે બિહેવિયરલ અસેસમેન્ટ જે છે કરવાનું આપણું જે બી ક્લાયન્ટ હશે એનું, એના પરથી આપણે જે બી હેલ્થ પ્રોબ્લેમ જે છે આઈડેન્ટિફાઈ કરી શકીએ. સેકન્ડ જે છે અવેરનેસ ઇમ્પોર્ટન્ટ છે કે કયા કયા મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ્સ જે છે આ ઇન્ટેલેક્ચ્યુઅલી ડિસેબલ ઇન્ડિવિજ્યુઅલની અંદર કાં તો ફિઝિકલ પ્રોબ્લેમ્સ પ્રેઝન્ટ હોઈ શકે. જો અવેરનેસ હશે તો પછી આપણે એને early identification કરી અને prevention કરી શકીએ છીએ. Health intervention should be focused on treating a medical condition followed by behavioral intervention to prevent continued behavioral response to an illness.
ફર્સ્ટલી જે છે જે બી મેડિકલ કન્ડિશન હશે એને આપણે ટ્રીટ કરશું, મેડિકલ સિમ્ટમ્સ હશે, સિમ્ટમ્સ એને આપણે ટ્રીટ કરી શકીએ. દેન સેકન્ડલી આપણે બિહેવિયરલ ઇન્ટરવેન્શન્સ જે છે એ લોકોના લઈશું. Now, better individual and victim of abuse or neglect. There is difference between battery and assault. ખબર છે? Can anyone tell me what is Yes, battery? better એટલે injured by repeat blows and or punishment. Huh. And assault means? What is difference between assault and battery? ઓકે, આ તમારું અસાઇનમેન્ટ છે. તો હું કોલેજમાં ભણાવવા છું ને તો ત્યાં એવું કરવામાં આવે છે. જો તમે કોલેજમાં ભણતા હશો ને ત્યારે બી એવું જ હશે ને કે કોઈ એક વર્ડ કે કોઈ ટર્મ્સ જે છે તમને કે પછી ના આવડે તો એવું કહે ને કે તમે આ ઘરેથી વાંચીને આવજો, કાં તો તમે નિકાળની. Physical attack કરવાનો Assault આવે. means like, yeah, physical attack. તમને મારે કોઈ. How to explain in Gujarati? હા, હું સમજી ગઈ. Someone hits you, someone, you know, like તમને ખેંચે, મારે. ઓકે, સો બેટરી એટલે શું? બેટર ની અંદર છે ને ઓલરેડી પનિશમેન્ટ સામેથી આપવામાં આવે કોઈ બી મિસ્ટેક કરી હોય કે એને વારે ઘડીએ, અને એસોલ્ટ ની અંદર ફિઝિકલ અટેક છે ને એવી રીતના બંનેમાં ફિઝિકલ અટેક જ થયું ને, તો પછી બંનેમાં એવું નહીં કે ફિઝિકલ અટેક જે છે એ પ્રેઝન્ટ હોય છે. Battery is like knowingly. તમે knowingly someone, you hit someone or bodily harm karo. How you explain that? Like the physical fight. તમે બે gang groups hoy, it's like they are physically fighting. That's battery. And assault is more like individualized. How you say it? Like, gosh, I wish I could. Sorry. Okay, no problem. Battery is different and assault is different. બંને જે છે કન્ડિશન્સ તમને મેન્ટલ હેલ્થ નર્સિંગની અંદર આવશે એટલે તમે એને વધારે ઇઝીલી સમજી શકશો. બટ બેટર ઇન્ડિવિજ્યુઅલ હોય અને જે વિક્ટીમ ઓફ અબ્યુઝ ઓર નેગ્લેક્ટ પ્રેઝન્ટ હોય છે, સો એ લોકો માટે જે છે કયા કયા પ્રોબ્લેમ્સ હોય છે. તો ચિલ્ડ્રન બર્થ ટુ 1 year ઓફ એજ આર એટ રિસ્ક ઓફ માલ ટ્રીટમેન્ટ, કે જે ઇન્ફન્ટ્સ હોય છે મોસ્ટલી એ લોકોની અંદર જે છે અબ્યુઝ વધારે પ્રેઝન્ટ હોય છે. એક એવો મેં ક્વેશ્ચન વાંચ્યો હતો કે જે બી પેરેન્ટ્સ હતા, પેરેન્ટ્સ જે છે એ ઇન્ફન્ટને લઈને આવ્યા હતા અને જે બી નર્સ હોય છે એટલે રજિસ્ટર્ડ નર્સ હોય છે એમને એવું કહે છે કે મારું બેબી જે છે એ બેડ પરથી પડી ગયું, કાં તો ટેબલ પરથી પડી ગયું, કાં તો ચાલતા ચાલતા પડી ગયું, કંઈક એવું કન્ડિશન કહે છે. જ્યારે પછીથી જે છે ડોક્ટર અને નર્સ જે છે કમ્યુનિકેશન કરે છે, પછી એવું લાઇટ થાય કે ઇન્ફન્ટ જે છે એ લોકો એટલી બધી મૂવમેન્ટ નહીં કરી શકવાના, તો એ બેડ પરથી બી ના પડી શકે, કાં તો ચાલી પણ ના શકે. સો કન્ડિશન શું હશે? માલ ટ્રીટમેન્ટ જે છે એ પ્રેઝન્ટ હશે. સો મોસ્ટલી જે છે અબ્યુઝ ઓર બેટર ઇન્ડિવિજ્યુઅલની અંદર જે ચિલ્ડ્રન હોય છે બર્થ ટુ 1 year ના, એટલે કે ઇન્ફન્ટ જે એજ હોય છે, દે આર મોર એટ રિસ્ક ઓફ માલ ટ્રીટમેન્ટ, કે એ લોકોની અંદર જે છે અબ્યુઝ પ્રેઝન્ટ હોય છે. તમે કદાચ જ્યારે આગળ ક્વેશ્ચન આન્સર સોલ્વ કરશો તો એની અંદર કોઈ એવો કેસ આવશે કે એની અંદર જે બી ઇન્ફન્ટ હશે બેબીને લઈને આવે અને બેબીનું જે બોડી હોય કાં તો એના બોડી પર તમને એવા પ્રેઝન્ટ હશે કે માર્યું હોય કોઈએ કાં તો વાગ્યું હોય એવું. સો એ વખતે યાદ રાખવાનું કે 1 year સુધીનું બેબી હોય તો એની સાથે ચાલી પણ ના શકે કે બીજું કોઈ બી એવી એક્ટિવિટી ના કરી શકે, તો એ લોકોની અંદર જે છે માલ ટ્રીટમેન્ટ થવાના ચાન્સીસ વધારે છે. Victims are prone to certain health effects as a result of abuse or negligence. These effects can include bruises, sprain or broken bones, chronic fatigue, shortness of breath, muscle tension, involuntary shaking, changes in eating and sleeping pattern, sexual dysfunction and fertility issues. જે બી અબ્યુઝના પેશન્ટ હશે એ લોકોનામાં મોસ્ટલી આ કન્ડિશન્સ જોવા મળશે. જે બ્રુઇઝીસ હશે
આ બી એક કેસ સ્ટડીની અંદર હતું કે જે બ્રુઇઝ હોય છે કે જે બી માર્યું હોય ને તો એના અલગ અલગ સ્ટેજીસ હોય સ્ટેજીસ ઓફ હિલિંગ ખબર છે ને વુન્ડ હિલિંગ કે ફર્સ્ટલી જે છે તમે જે ઇન્ટરનલ બ્લીડિંગ થાય તો ફર્સ્ટલી ઇન્ટરનલ બ્લીડિંગ જે છે રેડ કલરનું હશે દેન આફ્ટર જે છે ધીમે ધીમે બ્લુઇશ કલરનું થતું જશે સો એ રીતે સ્ટેજીસ ઓફ હિલિંગ આપણને ખબર હોય તો એના પરથી જે બ્રુઇઝ હોય છે કે જે વાગેલાના નિશાન હોય છે આપણે ઇઝીલી આઈડેન્ટિફાઈ કરી શકીએ તો તમે જે પણ બ્રુઇઝ જોશો ને તો કેવા હશે કે અમુક જે છે રેડ કલરના અમુક જે છે બ્લુ કલરના અમુક જે છે બ્લેક કલરના કે તો ડાર્ક કલરના થઈ ગયા હશે એનો મતલબ કે જે બી પર્સન જે છે એની પર કોન્સ્ટન્ટલી અબ્યુઝ કરવામાં આવ્યો છે કે વાયલન્સ જે છે એનો યુઝ કરવામાં આવ્યો છે સો બ્રુઇઝ જે છે પ્રેઝન્ટ હશે સ્પ્રેઇન ઓર બોન્સ જે છે બ્રોકન હશે ક્રોનિક ફટીક શોર્ટનેસ ઓફ બ્રીથ પ્રેઝન્ટ હશે મસલ ટેન્શન પ્રેઝન્ટ હશે મેન્ટલ હેલ્થ ઇશ્યુઝ કેન અરાઇઝ ઇન્ક્લુડિંગ PTSD એટલે કે પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર નાઇટમેર્સ એન્ઝાઇટી અનકન્ટ્રોલેબલ થોટ્સ depression anxiety low self-esteem and alcohol and drug abuse are mostly these mental issues are present in better individual and victim of abuse or neglect કે લોકો જે હશે એ લોકોની અંદર પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર પ્રેઝન્ટ હશે એટલે બીકોઝ ઓફ અબ્યુઝ એ લોકો ફરીથી જ્યારે પણ કોઈ એમને ટચ કરવાનું ટ્રાય કરે કાં તો કોઈ એમની સાથે વાત કરવાનું ટ્રાય કરે તો એ લોકોની અંદર સેમ એન્ઝાઇટી પ્રેઝન્ટ હશે જે પાસ્ટ આખું ઇવેન્ટ હશે એમને યાદ આવશે એના લીધે જે છે PTSD પ્રેઝન્ટ હશે નાઇટમેર્સ હશે એન્ઝાઇટી અનકન્ટ્રોલેબલ થોટ્સ ડિપ્રેશન એન્ડ લો સેલ્ફ એસ્ટીમ જે છે પ્રેઝન્ટ હશે feeling of hopelessness lack of worth apprehension discouragement inability to trust other and questioning spiritual faith lack of motivation are common કે hopelessness feeling is present જે ટ્રસ્ટ હશે એ પણ એ લોકોની અંદર તમને ઓછો જોવા મળશે સેલ્ફ એસ્ટીમ ઓછું થઈ ગયું હશે ઇઝીલી એ લોકો બીજાને ટ્રસ્ટ નહીં કરી શકે બીકોઝ ઓફ અબ્યુઝ એટલા માટે લેક ઓફ વર્થ એ લોકોને પ્રેઝન્ટ થશે કે એમને હોપલેસનેસ જે છે એ જોવા લાગશે એમને હેપીનેસ નહીં જોવા મળે લાઈફમાં ડિસ્કરેજમેન્ટ પ્રેઝન્ટ હશે મોટિવેશન જે છે એ પણ એ લોકોની અંદર રિડ્યુસ થઈ ગયું હશે ચિલ્ડ્રન who witness violence are prone to fearfulness anxiety depression and problems in school કે જે ચિલ્ડ્રન હોય છે એની ઉપર જો વાયલન્સનો યુઝ થયો હોય તો મોસ્ટલી જે છે એ લોકોની અંદર ફિયરફુલનેસ એન્ઝાઇટી ડિપ્રેશન એન્ડ પ્રોબ્લેમ જે છે સ્કૂલની અંદર પ્રેઝન્ટ હશે હેલ્થ કેર કન્સિડરેશન કયા કયા છે બેટર ઇન્ડિવિજ્યુઅલની અંદર ટ્રીટ વિક્ટીમ વિથ કમ્પેશન એન્ડ રિસ્પેક્ટ જે બી બેટર પર્સન હશે કે જે લોકોની ઉપર વાયલન્સ યુઝ થયું છે એ લોકોની અંદર કમ્પેશન એન્ડ રિસ્પેક્ટ જે છે એના સાથે તમે એમને ટ્રીટ કરો એકનોલેજ એન્ડ રિસ્પેક્ટ ધ ડિગ્નિટી ઓફ ઈચ પર્સન એ લોકોનું સેલ્ફ એસ્ટીમ લો થઈ ગયું હોય તો એ લોકોને રિસ્પેક્ટ પ્રોવાઈડ કરો એ લોકોને એકનોલેજમેન્ટ પ્રોવાઈડ કરો અને ડિગ્નિટી જે છે એ લોકોની મેન્ટેન રાખવાની ઇટ મે બી નેસેસરી ટુ ટેક ફોટોગ્રાફ્સ ઓફ ઇન્જુરી ફોર લીગલ રીઝન્સ જ્યારે બી ઇમરજન્સી કન્ડિશનની અંદર એવું હોય કે ક્લાયન્ટ તમારી પાસે આવે છે એની બોડી પર તમે અલગ અલગ સ્ટેજીસના વુન્ડ હિલિંગના બ્રુઇસ ને એ બધું જોવો છો તો ફર્સ્ટલી તમારે જે છે ફોટોગ્રાફ લેવા ઇમ્પોર્ટન્ટ છે કે તમે આગળ જે છે લીગલ એક્શન્સ જે છે લઈ શકો મોસ્ટલી કહું ને એ પ્રમાણે કે જે બેબીઝ હશે ઇન્ફન્ટ કાં તો ચિલ્ડ્રન હોય છે એ લોકોનામાં અને ઓલ્ડર અબ્યુઝ બી વધારે જોવા મળે સો ઓલ્ડર ક્લાયન્ટ હોય તો એ લોકોનામાં બી બ્રુઇસ પ્રેઝન્ટ હોય તો તમારે એના ફોટોઝ ક્લિક કરવા ઇમ્પોર્ટન્ટ છે નર્સિસ આર mandated reporters for domestic violence and abuse incident જ્યારે બી ક્લાયન્ટ તમારું જે છે ડોમેસ્ટિક વાયલન્ટ અને અબ્યુઝ વાળું હોય તો પછી એ વખતે તમારે એને રિપોર્ટ કરવું કમ્પલસરી છે cleaning and dressing wound administering pain and medication use of assistive device such as sprain or fracture education for self management and seeking safety emotional support may be needed in care of these victims જે બી ડ્રેસિંગ વૂન્ડ જે હોય છે એ લોકોનું ડ્રેસિંગ કરવાનું ક્લિનિંગ કરવાનું મેડિકેશન જે છે પેઇન માટે પ્રોવાઈડ કરો ઇફ સ્પ્રેન ઓર ફ્રેક્ચર પ્રેઝન્ટ હોય તો તમારે એને જે છે સપોર્ટિંગ ડિવાઇસ જે છે આસિસ્ટિંગ ડિવાઇસ પ્રોવાઈડ કરવાના એટલે કે કેન છે વોકર છે ઓર તમે જે છે એ બેલ્ટનો યુઝ કરી શકો છો સ્પ્લિન્ટ્સને એનો યુઝ કરી અને તમારે ટ્રીટમેન્ટ જે છે પ્રોવાઈડ કરવાની સેલ્ફ મેનેજમેન્ટ એજ્યુકેશન પ્રોવાઈડ કરે સિકિંગ સેફટી માટે કયા કયા એ લોકોની પાસે સોલ્યુશન્સ છે તમે એમને પ્રોવાઈડ કરી શકો જે બી ઇમરજન્સી કન્ડિશનની અંદર તમે કોન્ટેક્ટ કરી શકો એવું તમે એ લોકોને કહી શકો ઇમોશનલ સપોર્ટ જે છે એ પ્રોવાઈડ કરવાનો
provide parental education and support programs and increase awareness of potential child maltreatment. પેરેન્ટલ એજ્યુકેશન જે છે એ પ્રોવાઈડ કરવાનું, સપોર્ટ પ્રોગ્રામ્સ જે છે એની અંદર બી તમે એ લોકોને કાઉન્સલ કરી શકો, અને પોટેન્શિયલ ચાઇલ્ડ માલટ્રીટમેન્ટ જે છે એના માટે અવેરનેસ જે છે એ તમારે પ્રોવાઈડ કરવી પડે. નેક્સ્ટ ઇઝ સિંગલ પેરેન્ટ. સિંગલ પેરેન્ટ જે છે, single parent are at increased risk for cardiovascular event, mental health problems and overall increased mortality. કે જે સિંગલ પેરેન્ટ હશે એ લોકોની અંદર કાર્ડિયોવાસ્ક્યુલર ડિઝીઝ વધારે પ્રિવેલન્ટ હોય, મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ્સ જે છે વધારે જોવા મળશે, એન્ડ ઓવરઓલ ઇન્ક્રીઝ મોર્ટાલિટી જે છે એ પણ સિંગલ પેરેન્ટ્સની અંદર વધારે હશે. તો ચિલ્ડ્રન ગ્રોઈંગ અપ ઇન અ સિંગલ પેરેન્ટ હાઉસહોલ્ડ મે બી એટ ઇન્ક્રીઝ રિસ્ક ફોર ડ્રોપિંગ આઉટ ઓફ સ્કૂલ. કે પેરેન્ટ્સ જે છે સિંગલ પેરેન્ટ હોય અને વર્કિંગ પેરેન્ટ હશે તો એ લોકો જે છે જોબ પર જતા રહે, અને જે એ લોકોના ચિલ્ડ્રન હોય છે સ્કૂલમાંથી ડ્રોપ આઉટ જે છે કરે, કાં તો પછી સ્કૂલની અંદર ગમે ત્યાં ફરશે, સ્કૂલની બહાર બંક મારીને ગમે ત્યાં જતા રહે. હેવ લોઅર ગ્રેડ પોઈન્ટ એવરેજીસ, lower aspiration for higher education and experience poorer attendance in school. મોસ્ટલી સ્કૂલ ડ્રોપ આઉટ હશે તો એબ્સેન્ટિઝમ જે છે વધારે જોવા મળશે, અને લોઅર એસ્પિરેશન ફોર હાયર એજ્યુકેશન ને લોકોનામાં કોઈ એવી એસ્પિરેશન નહીં હોય, મોટિવેશન નહીં મળે એમને કે એમને હાયર એજ્યુકેશન વધારે લેવું છે. હેલ્થકેર કન્સિડરેશન, access to community organization can assist in alleviating some burden and provide needed services such as childcare, food security, healthcare, including immunization and employment. Community organizations are there. So તમે એ લોકોને કહો કે એમની સાથે કોન્ટેક્ટ કરાવો તો ઇઝીલી એ લોકો જે છે ચાઇલ્ડ કેર માટેના કેટલાક એજન્સીઝ હોય છે. તો સિંગલ પેરેન્ટ હોય એમના ચાઇલ્ડ જે છે એજન્સીની અંદર એમના અંડરની અંદર ચાઇલ્ડ કેરની અંદર મૂકી શકે. ફૂડ સિક્યોરિટી જે છે એના માટેની એજન્સીઝ હોય છે. હેલ્થ કેર ઇન્ક્લુડિંગ ઇમ્યુનાઇઝેશન એન્ડ એમ્પ્લોયમેન્ટ. Now, assist single parent with a child of opposite sex to address a child sexual development. જે સેક્સ એજ્યુકેશન જે છે સેક્સ્યુઅલ ડેવલપમેન્ટ જે છે એના માટે જે સિંગલ પેરેન્ટ જો ઓપોઝિટ સેક્સના હોય તો એના માટે તમારે એમને કાઉન્સેલિંગ કરવું પડે, અને પ્રોપરલી કઈ રીતે એજ્યુકેશન પ્રોવાઈડ કરવું એ તમારે એમને શીખવાડવું પડે. પ્રિવેન્ટિવ સ્ક્રીનિંગ આર ઇમ્પોર્ટન્ટ ઇન ધીસ પોપ્યુલેશન ડ્યુ ટુ રિસ્ક ફેક્ટર્સ એન્ડ નેગેટિવ ઇફેક્ટ ઓફ સ્ટ્રેસ ફ્રોમ સિંગલ પેરેન્ટિંગ. જે પ્રિવેન્ટિવ સ્ક્રીનિંગ જે છે રિસ્ક ફેક્ટર્સ આગળ કયા કે કાર્ડિયોવાસ્ક્યુલર ઇવેન્ટ જે છે વધારે પ્રિવેલન્ટ હોય છે, અને મેન્ટલ હેલ્થ ઇલનેસ જે છે પ્રેઝન્ટ હોય છે. તો એના માટે જે બી રિસ્ક ફેક્ટર્સ જે છે ને નેગેટિવ ફેક્ટર્સ જે છે એના માટે તમારે પ્રિવેન્ટિવ મેજર્સ લેવાના, કાઉન્સેલિંગ જે છે ઇમ્પોર્ટન્ટ છે. નેક્સ્ટ ઇઝ ફોસ્ટર્ડ ચિલ્ડ્રન. ફોસ્ટર ચિલ્ડ્રન એટલે કે જે લોકો ફોસ્ટર હાઉસની અંદર મોસ્ટલી રહેતા હોય છે, આપણે એને ગુજરાતીમાં કહીએ તો જે અનાથ બાળકો માટે અનાથ આશ્રમ જેવું હોય ને સેમ એવું ફોસ્ટર હાઉસીસ હોય છે અને ફોસ્ટર ચિલ્ડ્રન હોય છે. Some children in foster care may be have complex health condition including asthma, diabetes mellitus, food allergies, seizure disorders, organ transplant, HIV, immunosuppression, renal disease, congenital disease, cystic fibrosis, prematurity, and those requiring assisting device and technology. Some children જે foster house ની અંદર રહેતા હોય છે ત્યાં foster care ની અંદર એ લોકોને કોમ્પ્લેક્સ હેલ્થ કન્ડિશન્સ જે છે પ્રેઝન્ટ હોય છે. એમાં અસ્થમા જે છે મોસ્ટ પ્રિવેલન્ટ છે, દેન ડાયાબિટીસ મેલાઇટસ, ફૂડ એલર્જીસ જે છે પ્રેઝન્ટ હોય, અને સીઝર ડિસઓર્ડર જે છે મોસ્ટલી પ્રિવેલન્ટ હોય છે. Other conditions may include dental problem, eating disorders, encopresis, enuresis, and mental health concerns. Now, dental problems are there, eating disorders are there, એટલે કે એનોરેક્સિયા નર્વોઝા, એનોરેક્સિયા બુલેમા, કાં તો પછી પાઇકા જે છે કન્ડિશન્સ પ્રેઝન્ટ હશે. Now, encopresis and enuresis. Encopresis એટલે or enuresis. Bedwetting. Bedwetting. Yes, bedwetting and encopresis ની અંદર જે બી ચાઇલ્ડ હશે એ જે છે સેમ જેવું યુરિન જે છે ઇન્વોલન્ટરી પાસ આઉટ કરી દે એવું જે છે સ્ટૂલ ઇન્વોલન્ટરી પાસ આઉટ કરી દેશે. કેટલાક મેન્ટલ હેલ્થ કન્સર્ન્સ જે છે ફોસ્ટર ચિલ્ડ્રનની અંદર હશે. Now, what are the healthcare consideration for foster child? Community resources are important for this population and facilitate the provision of health safety, stability and permanency. જે ફોસ્ટર ચિલ્ડ્રન હશે એ લોકોની માટે
કમ્યુનિટી રિસોર્સિસ આર ઇમ્પોર્ટન્ટ, કે જે બી કમ્યુનિટી સ્કીમ્સ હોય છે, કમ્યુનિટી સર્વિસીસ પ્રોવાઈડ કરવામાં આવે છે એ ઇમ્પોર્ટન્ટ છે. સોશિયલ વર્કર શુડ બી ઇન્ક્લુડેડ ઇન ધ કેર ઓફ ફોસ્ટર ચાઇલ્ડ ટુ ફેસિલિટેટ એક્સેસ ટુ કમ્યુનિટી રિસોર્સિસ. સોશિયલ વર્કર્સ જે છે એમને ઇન્ક્લુડ કરવાના. સોશિયલ વર્કર્સ જે છે બ્રિજ છે એવું કહી શકીએ, કે સોશિયલ વર્કર્સ આર બ્રિજ બિટવીન ધી પોપ્યુલેશન એન્ડ હેલ્થ કેર ટીમ ઓર હેલ્થ કેર સિસ્ટમ. સોશિયલ વર્કર્સ જે છે ચાઇલ્ડની સાથે કમ્યુનિકેશન કરે ને પછી તમે થ્રુ ધ સોશિયલ વર્કર જે બી કમ્યુનિટી સર્વિસીસ જે છે એ પ્રોવાઈડ કરી શકો. મેડિકલી ઇક્વિપ હોમ મે બી નીડેડ એઝ વેલ એઝ ઇન હોમ નર્સિંગ સર્વિસીસ આર ઇમ્પોર્ટન્ટ. જેવી ફોસ્ટર હાઉસ હશે એ લોકોની અંદર જે ફોસ્ટર હાઉસીસ હોય છે એમાં મેડિકલી ઇક્વિપ રૂમ્સ જે છે એ પ્રોવાઈડ કરવામાં આવે, ઓર ઇન હોમ જે નર્સિંગ સર્વિસીસ જે છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે. ફ્રીક્વન્ટ હેલ્થ વિઝિટ મે બી નીડેડ ફોર ચિલ્ડ્રન ટ્રાન્સિઝિંગ ફ્રોમ ફોસ્ટર કેર ટુ હોમ. જો ફોસ્ટર કેરની અંદર ચિલ્ડ્રન હશે સો એ લોકોને એડોપ્ટ કરવામાં આવે તો એ લોકો માટે પણ ફ્રીક્વન્ટલી ફોલોઅપ કેર ઓર હેલ્થ કેર ટ્રીટમેન્ટ, હેલ્થ કેર માટે અપોઇન્ટમેન્ટ જે છે એ ફ્રીક્વન્ટલી વિઝિટ જે છે એ લોકોની થઈ શકે છે. મિલિટરી વેટન્સ. નાઉ મિલિટરી વેટન્સ એટલે કે જે આર્મી નેવી કાં તો પછી જે એરફોર્સની અંદર હોય છે મોસ્ટલી, જો મિલિટરી વેટન્સ હોય છે એ લોકોની અંદર મેન્ટલ હેલ્થ ઓર બિહેવિયરલ એડજસ્ટમેન્ટ ડિસઓર્ડર્સ આર મોસ્ટ કોમન. બિકોઝ મિલિટરી વેટન્સ હશે એટલે કે જે મિલિટરીમાંથી મોસ્ટલી રિટાયર્ડ થઈને આવ્યા હોય કાં તો જે વોરમાંથી હમણાં જ આવ્યા હોય તો એ લોકોની અંદર બિહેવિયરલ એડજસ્ટમેન્ટ અને મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ્સ જે છે વધારે પ્રિવેલન્ટ હશે. Substance use disorder with tobacco, alcohol and other drugs is a risk in this population. જે સબસ્ટન્સ જે છે વધારે અબ્યુઝ કરતા હશે, કે જે બી આલ્કોહોલ છે એનો યુઝ કરતા હોય, ટોબેકો સ્મોકિંગ જે છે એ લોકો લેતા હોય છે આ પોપ્યુલેશનની અંદર. મેઇન મોસ્ટ કોમનલી ડિઝીઝ કન્ડિશન જો કોઈ આ પોપ્યુલેશનના હોય તો એ છે પીટીએસડી એટલે કે પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર ઇઝ એક્સ્ટ્રીમલી કોમન અમોંગ ધીસ પોપ્યુલેશન. મિલિટરી વેટન્સની અંદર પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર જે છે એ એક્સ્ટ્રીમલી કોમન છે, કે મોસ્ટલી પ્રેવેલન્ટ હોય છે. વોરમાંથી આવ્યા હોય તો આખો જે એ જે સિનારીઓ હોય કાં તો પછી બોર્ડરની ઉપર કામ કરતા હોય, મિલિટરીની અંદર વર્ક કર્યું હોય તો જે આખો વોરનો સિનારીઓ છે એ બધો જ સિનારીઓ જે છે એમના માઇન્ડની અંદર ફિટ થઈ ગયો હોય તો જ્યારે પણ એ ત્યાંથી રિટાયરમેન્ટ લઈને આવે કાં તો પછી એ લોકો ઘરે આવે તો એના લીધે આખું ઇવેન્ટ જે છે એ લોકોને યાદ હોય તો એના લીધે સ્ટ્રેસ જે છે એ જોવા મળશે. ટ્રોમેટિક બ્રેન ઇન્જુરી કેન અકર એઝ અ રિઝલ્ટ ઓફ એક્સટર્નલ ફોર્સ ઇન્જુરીઝ. એક્સટર્નલ ફોર્સ ઇન્જુરીઝ થશે તેના લીધે બ્રેન ઇન્જુરીઝ જે છે પ્રેઝન્ટ હશે. લિમ્બ એમ્પ્યુટેશન એન્ડ ડિસફિગરમેન્ટ આર કોમન બિકોઝ બોર્ડર પર જે છે લોકો વર્ક કરતા, કાં તો વોરની અંદર વર્ક કર્યું હોય તો હવે તમે વિચારો કે કાં તો ગનથી કોઈને શૂટ કરી દીધા, કાં તો કોઈના હાથમાં વાગ્યું, કાં તો બોમ્બ્સને એનો યુઝ કર્યો હોય તો હેન્ડ ઓર લિમ્સ કોઈ બી લિમ્બ પાર્ટ છે, એક્સ્ટ્રીમિટીઝ જે છે એ લોકોની ડેમેજ થાય તો એના લીધે એમ્પ્યુટેશન જે છે વધારે પ્રેઝન્ટ હશે. સો લિમ્બ એમ્પ્યુટેશન એન્ડ ડિસફિગરમેન્ટ જે છે મોસ્ટ કોમન હશે આ કમ્યુનિટીની અંદર, મિલિટરી વેટન્સ હશે એટલા માટે. Now, long-term health problems may result from exposure to chemicals and environmental irritants. Long-term health problems જે છે પ્રેઝન્ટ હશે કે જે કેમિકલ્સના લીધે અને એન્વાયરમેન્ટલ ઇરિટન્ટ્સના લીધે. કેટલીક વાર એટલું એવું નહીં કે ખાલી બોમ્બ્સ કે પછી ગન્સનો યુઝ થયો હોય, એની જગ્યાએ કેમિકલનો યુઝ કરવામાં આવે છે, જેમ કે મસ્ટર્ડ ગેસ છે, એ રીતે જે એવા બધા ગેસનો યુઝ કરવામાં આવ્યો હોય તો એ ડેન્જરસ હોય છે ને એના લીધે જે કેમિકલ્સ કાં તો ગેસ જે છે એના એક્સપોઝરમાં વધારે આવે તો એના લીધે પણ લોંગ ટર્મ હેલ્થ પ્રોબ્લેમ્સ જે છે એ પ્રેઝન્ટ હશે. મિલિટરી વેટર્ન્સ કેન એક્સપિરિયન્સ ઇશ્યુ લીડિંગ ટુ હોમલેસનેસ. કેટલીક વાર મિલિટરી વેટર્ન્સ જે છે એ લોકોની અંદર હોમલેસનેસ પણ પ્રેઝન્ટ હોય. હેલ્થ કેર કન્સિડરેશન કયા છે? સો ફર્સ્ટલી આઈડેન્ટિફાઈ એન્ડ ટ્રીટિંગ ધ મેન્ટલ હેલ્થ ડિસઓર્ડર, આસિસ્ટિંગ ઇન મિટિગેટિંગ સુસાઇડ રિસ્ક. મોસ્ટલી જે છે એ લોકો મિલિટરી વેટન્સ હશે તો એ લોકોની અંદર મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ્સ વધારે પ્રિવેલન્ટ હશે. સો ફર્સ્ટ આઈડેન્ટિફાઈ વોટ આર ધ મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ્સ આર પ્રેઝન્ટ, દેન આફ્ટર પ્રોવાઈડ ટ્રીટમેન્ટ એન્ડ પ્રિવેન્ટ સુસાઇડ રિસ્ક જે છે એને પ્રિવેન્ટ કરો. ટ્રીટમેન્ટ ઓફ કોમોર્બિડ કન્ડિશન સચ એઝ પીટીએસડી મે હેલ્પ એડ્રેસ સબસ્ટન્સ યુઝ ડિસઓર્ડર. કે કોમોર્બિડ કન્ડિશન જે છે એની ટ્રીટમેન્ટ તમારે પ્રોવાઈડ કરવાની. પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર, બીકોઝ જો પીટીએસડી હશે તો સ્ટ્રેસના લીધે જે ટ્રોમા હશે એ લોકોનો
ટ્રોમાના લીધે કેટલાક પર્સન શું કરે છે કે એના પછી એ લોકો સબસ્ટન્સ અબ્યુઝ પર જતા રહે, કે ડ્રગ્સ લેશે, કાં તો પછી આલ્કોહોલનો વધારે યુઝ કરશે, ટોબેકો, સ્મોકિંગની ઉપર વધારે જતા રહેશે. સો જે કોમોર્બિડ કન્ડિશન જે છે એની ટ્રીટમેન્ટ તમારે પ્રોવાઈડ કરો, PTSD ની ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરશો, તો પછી જે સબસ્ટન્સ અબ્યુઝ ડિસઓર્ડર જે છે એને પણ તમે આગળ ટ્રીટમેન્ટ કરી શકો, કાં તો એને એડ્રેસ કરી શકો. યુઝ ઓફ સ્ક્રીનિંગ ટૂલ્સ ઇન આઈડેન્ટિફાઈંગ સબસ્ટન્સ યુઝ ડિસઓર્ડર ઇઝ હેલ્પફુલ, કે જે બી આલ્કોહોલનો યુઝ કરતા હોય એના માટે સ્ક્રીનિંગનું જે પણ ટૂલ્સ હોય છે, સ્ક્રીનિંગ ટૂલ્સ યુઝ કરો. ટૂલ યુઝ કરી અને પછી તમે સબસ્ટન્સ અબ્યુઝ છે કે નહીં તમે જોઈ શકો છો પર્સનની અંદર, આઈડેન્ટિફાઈ કરવા માટે. મેક શ્યોર કે તમે સ્ક્રીનિંગ ટૂલ્સનો યુઝ કરો. ટ્રીટમેન્ટ ઓફ PTSD ઇન્ક્લુડ્સ એક્સપોઝર થેરાપી, psychotherapy and family or group therapy as appropriate. Now, post-traumatic stress disorder જે છે એની અંદર એ લોકોને કન્ટિન્યુઅસલી એન્ઝાઇટી, પેનિક અટેક્સ એન્ડ નાઇટમેર્સ જે છે એ પ્રેઝન્ટ હશે. સો એક્સપોઝર થેરાપી પ્રોવાઈડ કરવામાં આવે છે, એટલે કે એ લોકોને ધીમે ધીમે એમના જે બી ફિયર્સ છે, એન્ઝાઇટી જે છે એનાથી ધીમે ધીમે સેન્સિટાઇઝેશન કરવામાં આવે. એટલે કે એ લોકોને સિસ્ટમિક સેન્સિટાઇઝેશન વાળી કન્ડિશન હોય, એમાં એવું હોય કે તમે જે પણ એન્ઝાઇટી અટેક કે જેનાથી એન્ઝાઇટી એ લોકોની ટ્રિગર થતી હોય, તો એ વસ્તુથી જે છે તમે ધીમે ધીમે એને ફેમિલિયર કરો, એટલે કે એક્સપોઝ કરો. એને એક્સપોઝર થેરાપી પ્રોવાઈડ કરવામાં આવે, સાયકોથેરાપી જે છે આપવામાં આવે, અને ફેમિલી અને ગ્રુપ થેરાપીઝ જે છે એ પણ જે છે PTSD ના જે ટ્રીટમેન્ટની અંદર યુઝ કરવામાં આવે છે. સુસાઇડ અમોંગ ધીસ પોપ્યુલેશન અકર ઓન ડેલી બેઝિસ, કે ડેલી બેઝિસની અંદર સુસાઇડ જે છે પ્રેઝન્ટ હોય છે. સો એના માટે તમારે કાઉન્સેલિંગ કરવું ઇમ્પોર્ટન્ટ છે. Veterans Affairs Services can assist in managing some of the health issues experienced by these individuals. Now, Veterans Health Affairs Services જે હોય છે એ લોકો જે મિલિટરી વેટર્ન્સ હોય છે એ લોકોને સર્વિસીસ પ્રોવાઈડ કરતા હોય છે. તો કેટલાક હેલ્થ ઇસ્યુઝ એવા હોય છે કે જે આ સર્વિસીસ જે છે એમને મેનેજ કરવામાં હેલ્પ કરે છે ફાઇનાન્શિયલી, કાં તો જે બી એ લોકોને બીજી કોઈ ફેસિલિટીઝ પ્રોવાઈડ કરવાની હોય તો એના માટે વેટર્ન્સ અફેર સર્વિસીસ જે છે એ લોકો આસિસ્ટ કરે છે કે જે બી મેનેજમેન્ટ હોય છે હેલ્થ ઇસ્યુઝનો એની અંદર. નેક્સ્ટ ઇઝ પ્રિઝનર્સ. The environment of a prison can predispose a person to different health conditions such as tuberculosis, HIV, sexually transmitted infections, and other infectious disease. Rape is concern for this population. Prison ની અંદર rape જે છે વધારે prevalent હોય છે. Social determinants of poor health are often present in prisoners. કે social determinants જે હોય છે એટલે કે socially એ લોકો પછી prison ની અંદર પ્રિઝનર્સ હોય છે તો સોશિયલી ઇન્ટરેક્શન એટલું બધું નહીં હોય, તેના લીધે બી પુઅર હેલ્થ જે છે એ પ્રેઝન્ટ હશે. રિસ્ક ફેક્ટર્સ કયા કયા છે? સો પ્રિઝનર્સ આર મોર લાઇકલી ટુ હેવ અસ્થમા, ડાયાબિટીસ, હાઇપરટેન્શન, હાર્ટ ડિઝીઝ એન્ડ મેન્ટલ ઇલનેસ. કમ્યુનિકેબલ ડિઝીઝ આર ઓલ્સો અ કન્સર્ન ફોર ધીસ પોપ્યુલેશન. એમાં HIV, હિપેટાઇટિસ એન્ડ ટ્યુબરક્યુલોસિસ આર કમ્યુનિકેબલ ડિઝીઝ મોસ્ટલી પ્રિવેલન્ટ ઇન પ્રિઝનર્સ. હેલ્થકેર કન્સિડરેશન ફોર પ્રિઝનર્સ. સ્ક્રીનિંગ પ્રોટોકોલ્સ, એજ્યુકેશન એન્ડ વોકેશનલ પ્રોગ્રામ્સ. જે પ્રિઝન્સ હોય છે એની અંદર સ્ક્રીનિંગ પ્રોટોકોલ્સ જે છે એ ફોલો કરવામાં આવે, એને એજ્યુકેશનલ વોકેશનલ પ્રોગ્રામ્સ જે છે અરેન્જ કરવામાં આવે છે, કે એવરી મંથલી કે એ ટાઈમ જે છે એ ડિસાઇડ કરી અને પછી વોકેશનલ પ્રોગ્રામ્સ એન્ડ એજ્યુકેશનલ પ્રોગ્રામ્સ જે છે અરેન્જ કરવામાં આવે. ઇમિગ્રન્ટ્સ એન્ડ રેફ્યુજીસ, ધ લાસ્ટ ટોપિક છે આ. ઇમિગ્રન્ટ્સ એન્ડ રેફ્યુજીસ. So problem શું હોય છે એ લોકોને? તો eating a less healthy diet, increase smoking, drugs and alcohol abuse and lack of family support. Immigrants જે હોય છે એટલે કે જે બીજી કોઈ કન્ટ્રીમાંથી આવ્યા હોય, રેફ્યુજીસ હોય છે કે જે છે બોર્ડરની ઉપર મોસ્ટલી રહેતા હોય છે. મેક્સિકોની અંદર આવી પ્રોબ્લેમ્સ હોય છે, એટલે મને એટલું તો નહીં ખબર, પણ એટલી ખબર છે કે જે મેક્સિકો હોય છે ત્યાં રેફ્યુજીસ ને ઇમિગ્રન્ટ્સ વધારે હોય છે, એવું મેં સાંભળ્યું છે, બાકી તો નહીં ખબર. વેરોનિકાને ખબર હશે. Hi, I'm sorry, I didn't get you. Can you? રેફ્યુજીસ એન્ડ ઇમિગ્રન્ટ્સ મોસ્ટલી USA ની અંદર જે મેક્સિકો સિટી હોય છે એમાં વધારે હોય છે ને. ત્યાંથી it depends. એવું નથી કે ખાલી મેક્સિકોના જ હોય છે, બીજી બધી કન્ટ્રીઝમાંથી બી આવે છે રેફ્યુજીસ અને immigrants illegally mostly, you know, ખાલી border cross જે કરી. બ્લેકમાં જતા હોય છે. correct. તો એ લોકો અહીંયા એવું કહેવામાં આવે કે જે 2 નંબરમાં જાય છે એવું. એટલે હા, જે લોકો ઇલીગલી જતા હોય છે એ લોકોની
જે છે ઇમિગ્રેશન અને રેફ્યુજીસ વાળી પ્રોબ્લેમ્સ વધારે આવે. કદાચ કોઈ એક મૂવી હતું ને પેલું ડોંકી રૂટ હતું ને હમણાં આવ્યું હતું. I think હમણાં શાહરુખ ખાન નું એક શાહરુખ નવું ખાન હમણાં નું. આવ્યું છે ને હા રાઈટ then શિદ્દત મૂવી. શિદ્દત હા. મૂવી ની અંદર જે ઇન્ડિયન્સ હોય છે જે ઇનલીગલી ગયા હોય કદાચ એ લોકોનું આખું એક કમ્યુનિટી જેવું કદાચ હોય છે એવું હા મેં સાંભળ્યું. દરિયો હા સ્વિમ એટલે કમ્યુનિટી નથી હોતી એવી રીતે જો એ લોકો આવી ગયા અને યુઝ્યુઅલી પકડી જ લે આ લોકો ગવર્મેન્ટ અહીંની હા, હા. અને પછી એ લોકોને અહીંયા એવા શેલ્ટર્સ હોય છે જ્યાં એ લોકોને ત્યાં મોકલી દે એ લોકો એટલે હા હા they try to send them back પણ જો for some reason એવું ના હોય કે એ લોકો પાસે એવું legitimate reason હોય કે હા you know they are okay to stay તો એ લોકોને પછી અમુક not all the benefits some with some benefits એ લોકો અહીંયા રહી શકે ઇન શોર્ટ એવું ખબર છે કે જે રેફ્યુજીસ માટેનું અલગ એવો એરિયા એ લોકોની પાસે Yeah. પ્રોવાઈડ કરવામાં આવે છે yeah એટલે મોસ્ટલી લોકોની અંદર હેલ્ધી ડાયટ પ્રેઝન્ટ નહીં હોય then Mhm. ઇન્ક્રીઝ સ્મોકિંગ એન્ડ ડ્રગ જે છે પ્રેઝન્ટ વધારે હશે ડ્રગ અબ્યુઝ વધારે કરતા હોય ડ્રગ્સનો યુઝ કરતા હોય છે કોમન હેલ્થ પ્રોબ્લેમ્સ ઇન્ક્લુડ્સ accidental injuries hypothermia burns gastrointestinal illness cardiovascular events pregnancy complication diabetes poor nutrition and hypertension are common health problems જે છે એ લોકોની અંદર present હશે now other condition that include result from process of migration includes tuberculosis HIV hepatitis influenza vector-borne disease middle east respiratory syndrome coronavirus measles mumps rubella polio as well as antimicrobial resistance આ બધા જ જે કન્ડિશન જે છે કમ્યુનિકેબલ માઇગ્રેશનના લીધે જે છે આ ડિઝીઝ વધારે જોવા મળે માં ટ્યુબરક્યુલોસિસ છે HIV હિપેટાઇટિસ ઇન્ફ્લુએન્ઝા જે વાયરસના લીધે મોસ્ટલી જેટલા બી વાયરલ ઇન્ફેક્શન્સ હોય છે એ વધારે હશે પ્રેઝન્ટ તો એ કન્ડિશન્સ માટે વધારે એમને ચેક કરવામાં આવે છે કે વેક્ટર બોર્ન ડિઝીઝ છે કે નહીં then MERS મિડલ ઇસ્ટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ એ મોસ્ટલી વધારે પ્રેઝન્ટ હોય છે મેં એક એવો કેસ જોયો હતો કે મોસ્ટલી જે સિરીઝ ને બધામાં જોઈએ ને તો એવી એની અંદર એવું હોય કે જે બી ક્લાયન્ટ કે પેશન્ટ આવે છે એમને ચેક કરવામાં આવે જો મિડલ ઇસ્ટ રેસ્પિરેટરી સિન્ડ્રોમના સિમ્ટમ્સ તમને પ્રેઝન્ટ જોવા મળે તો એ લોકોને તરત જ જે છે આઇસોલેટ કરવામાં આવે છે સો એવી માઇગ્રેશનના લીધે જેટલી બી કન્ડિશન થતી હોય છે એની અંદર MERS જે છે તો એ કન્ડિશન્સ જે છે તમારે એના સિમ્ટમ્સ ચેક કરવા પડે એના માટે તમારે એ લોકોનું અસેસમેન્ટ જે છે કરવું ઇમ્પોર્ટન્ટ છે કોરોના વાયરસ જે અત્યારે હમણાં મોસ્ટલી પેન્ડેમિક હતો એ મિઝલ્સ મમ્સ રૂબેલા પોલિયો બધી જ કન્ડિશન્સ માટે જે છે એ લોકોનું અસેસ કરવામાં આવે છે કે પ્રિવેલન્સ વધારે હોય છે કેમ કે માઇગ્રેશન ઇમિગ્રેશનની અંદર શું હોય કે માઇગ્રેટ થાય તો કોઈ બી કન્ટ્રીમાંથી તો એ કન્ટ્રીની અંદર જો કોઈ કન્ડિશન કે ડિઝીઝ પ્રિવેલન્ટ વધારે હશે તો પછી એના લીધે જે કન્ટ્રીની અંદર એન્ટર થયા છે એમાં પણ વધારે જોવા મળશે તો આ કન્ડિશન્સ જે છે એ પ્રેઝન્ટ હોય છે રેફ્યુજીસ આર એટ ઇન્ક્રીઝ રિસ્ક ઓફ STI, lead poisoning, malaria, parasitic disease, mental health issues due to war, violence, rape occurring in camps. જે રેફ્યુજીસ હશે વોરના લીધે જે છે એ લોકોએ બોર્ડર ક્રોસ કરી હશે કાં તો પછી વાયલન્સ વધારે હશે ત્યાં તો એ લોકોની અંદર એના લીધે લીડ પોઈઝનિંગ વધારે પ્રેઝન્ટ હશે મલેરિયા જે છે પેરાસાઇટિક ડિઝીઝ જે છે વધારે પ્રેઝન્ટ હશે Now, what are the health consideration for this population? Process for offering services and treating immigrants and refugees should be available regardless of insurance status. ઇન્સ્યોરન્સ સ્ટેટસ ના હોય એટલે એ લોકોની પાસે બટ ઓબ્વિયસ છે કે એ લોકો ત્યાંના સિટીઝન નથી કે ત્યાંના એ ઇમિગ્રેશનની લીધે આવ્યા છે તો એ લોકોની પાસે હેલ્થ ઇન્સ્યોરન્સ નહીં હોય તો રિગાર્ડલેસ ઓફ હેલ્થ ઇન્સ્યોરન્સ તમે એ લોકોને ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરો This population may be eligible for short-term medical assistance in United States, but then may lack healthcare coverage due to ineligibility for state medical assistance or inability to afford private health insurance. જેમ હમણાં વેરોનિકાએ કહ્યું કે કેટલાક રેફ્યુજીસ કે ઇમિગ્રન્ટ્સ એવા હોય છે કે એ લોકોને લીગલી પછીથી આપવામાં આવે છે કે તમે આ કન્ટ્રીમાં રહી શકો છો તો કેટલીક વાર એવું નથી બી પ્રેઝન્ટ હતું તો એ લોકોને શોર્ટ ટાઈમ માટે જે બી હેલ્થ ઇન્સ્યોરન્સ કાં તો જે ટ્રીટમેન્ટ જે છે એ કવર કરવામાં આવે છે પછીથી એ લોકોની અંદર જે છે મેડિકલ
જે સ્ટેટ વાઇઝ જે લોકોની પોલિસીઝ હોય છે એ પ્રમાણે જે છે તમે મેડિકલ ટ્રીટમેન્ટ પ્રોવાઈડ નહીં કરી શકતા. વેક્સિનેશન શુડ બી પ્રોવાઇડેડ. Vaccinations are important because viral infections are more. So vaccinations જે છે પ્રોવાઈડ કરવા ઇમ્પોર્ટન્ટ છે. Breastfeeding should be encouraged to prevent future health problems and to promote immunity. So જે બી immigrants હોય or refugees હોય છે, જો breastfeeding જે બી મધર હશે તો પછી તમારે એમને કહેવાનું કે breastfeeding is very important. An individual with communicable health condition should be treated before entering the new country of residence. સેમ કહ્યું એ પ્રમાણે કે જે બી રેફ્યુજીસ અને ઇમિગ્રન્ટ્સ હોય છે એ લોકોને પૂછવામાં આવે છે કે તમે કઈ કન્ટ્રીમાંથી આવ્યા છો. જો એ લોકોના સિમ્ટમ્સ જે છે જેમ કે રેસ્પિરેટરી ડિઝીઝ હોય, એ લોકોની અંદર કફિંગ જે છે સ્નીઝિંગ વધારે જોવા મળતું હોય, શોર્ટનેસ ઓફ બ્રીથ હોય, ફીવર જે છે પ્રેઝન્ટ હોય, જે બી વાયરલ ઇન્ફેક્શન હોય છે એના સિમ્ટમ્સ જેમ કે કોરોના વાયરસ હતો તો એના સિમ્ટમ્સ જે છે પ્રેઝન્ટ હોય તો એ લોકોની જે ટ્રાવેલ હિસ્ટ્રી હોય છે એ પૂછવામાં આવે છે કે તમે કઈ કન્ટ્રીમાંથી આવ્યા છો. જો મિડલ ઇસ્ટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ જે છે મિડલ ઇસ્ટ કન્ટ્રીઝ હોય છે, એશિયન્સ કન્ટ્રીઝ કાં તો મિડલ ઇસ્ટ કન્ટ્રીઝ હોય છે એ લોકોમાં વધારે હોય છે. તો એ લોકો જો એ કન્ટ્રીઝમાંથી આવ્યા હોય તો ઇમિડિયેટલી એ લોકોને ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરવામાં આવે. એ જ્યારે કન્ટ્રીની અંદર એન્ટર થાય પહેલા જ એ લોકોને આઇસોલેટ કરી અને ટ્રીટમેન્ટ જે છે પ્રોવાઈડ કરવામાં આવે છે. સો that's it for care of special population. Any question, any doubt? No question? તમે લોકો ઇઝીલી કમ્યુનિકેશન કરી શકો છો મારી જોડે, વાંધો નહીં. જે જીનલ મેડમ હતા તમારા એ મારા સિસ્ટર થાય છે, મારા માસીના છોકરી થાય, તો અમે કઝિન છીએ એવી રીતે. સો એમણે જ રેકમેન્ડ કર્યું. નો ક્વેશ્ચન, નો ડાઉટ? No way. તમને કોઈ ટીચિંગ ટેકનિકની અંદર કોઈ પ્રોબ્લેમ હોય તો તમે મને ઇઝીલી કહી શકો છો, તો આપણે એને ઇમ્પ્રૂવ કરવાનું ટ્રાય કરશું. Okay. ઓકે, સો અહીંયા સ્ટોપ કરીએ. Then after તમારી જે બી તમારું મટીરિયલ્સ જે છે એ મંગાવી લઈશ અને પછી આપણે નેક્સ્ટ જે છે એ સ્ટાર્ટ કરશું. નેક્સ્ટ જે છે તમારા બુકની અંદર એથિકલ એન્ડ લીગલ ઇશ્યુઝ જે છે હશે ને, ચેપ્ટર 6. ઓકે, સો એથિકલ એન્ડ લીગલ ઇશ્યુઝ જે છે આપણે કાલે જોઈશું. મને તમારા લોકોની એજ તો કદાચ કોઈ એવું બી હશે કે મારાથી મોટું હશે. I am 25, nearby 25. Cause you're a baby. Huh? Why do you have a knowledge? ઓકે, સો વન બાય વન તમે જેમ લીવ થાવ ને તેમ એમ મને છે ને તમારી એજ કહેતા જાઓ. 23. હું સૌથી સિનિયર છું મેડમ. કોણ? શીતલ, શીતલ 91 born. 91. I am Okay. senior. I'm more senior. I'm 38 currently. Okay. Okay. 27. I got the Ria, 27. તમે લોકો ઇન બિટવીન કોઈ કમ્યુનિકેશન નહીં કરતા એવું છે? ના કરીએ છે મેડમ. ગ્રુપ ઓકે, બને. તો જે મને એજ કહી દેશે એ તમે લોકો લીવ થઈ શકો છો. ઓકે. 26 માં. 27. 28. કોણ બોલે છે મને એ ખબર જ નહીં પડતી. ચિલ્કા 28.
Rinki 26. Riya 27. રાજલ 24. રાજલ ને ઓળખું છું. Puneet 23. કોઈ Bye. બાકી નહીં? Okay, bye. Sorry. Thank nice you. day. Bye. Have a nice day, Veronica. Thank you. અમારે અહીંયા Thank તો you. નાઇટ છે પણ તમારે ત્યાં મોર્નિંગ તમને હશે ને. બધાને ગુડ નાઇટ. અને યા કશું બી યા અહીંનો કોઈ ક્વેશ્ચન હશે તો હું આન્સર કરી શકીશ. હું હેલ્થ કેરમાં જોબ કરું છું. આઈ વર્ક એઝ અ લાઇફસ્ટાઇલ ડિરેક્ટર. તો બહુ આઈ એમ વર્કિંગ ફોર 10 years now here. તો અહીંનું કશું બી એવું કોઈ ક્વેશ્ચન હોય આઈ કેન આન્સર. પ્લીઝ લેટ મી નો. આઈ કેન ડેફિનેટલી હેલ્પ આઉટ. Okay, okay. Thank you. Thank you and good night everyone. Okay, thank you, class.